આજે કવિતાબેન છે, આપણે સોરી હેતલબેન પોબારુ છે, એ આપણને સરસ સમજાવશે. હેતલબેન, તમે પહેલા બી એક વાસ્તુ માટેનો કાર્યક્રમ સમજાવેલો, તમે બતાવેલો, વેબિનાર હતું, અને એ ખૂબ જ સરસ, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેલો હતો. અને આજનો સબ્જેક્ટ બી ખૂબ જ સરસ છે. શીલાબેન પોપટ, વિદર્ભ મહિલા સમિતિના અધ્યક્ષ, હંમેશા બધાને સપોર્ટ કરે છે અને ખૂબ સુંદર કાર્યક્રમ લઈ આવે છે. વિદર્ભ મંત્રી શીલાબેન હિંડોજા બી હંમેશા સાથે રહ્યા છે. કવિતાબેન જે આપણા આર્ટ એન્ડ કલ્ચર અમરાવતી રિજનલના અધ્યક્ષ છે, એને બી આજે ઇન્ટરેસ્ટ લઈને આટલો સરસ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને વધારે સમય નહીં લેતા, મને લાગે છે કે આપણે કાર્યક્રમ આગળ વધારીએ, આપ સર્વને સાંભળીએ અને ખાસ હેતલબેનને ખૂબ જ સરસ આ સબ્જેક્ટ આપણે સમજીએ. જય મહાપરિષદ, જય જલારામ. થેન્ક યુ સો મચ. બહુ સુંદર રશ્મિબેન, બહુ સુંદર શબ્દોમાં અમને પ્રોત્સાહન આપ્યું છે. અને આગળ હું બોલાવીશ આપણા વિદર્ભ પ્રિયા, વિદર્ભના મહિલા શાખાના LNP મહિલા શાખાના અધ્યક્ષા શીલાબેન પોપટને. શીલાબેન પોપટ. ધન્યવાદ શીલાબેન. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય મહાપરિષદ. રશ્મિબેનને સર્વપ્રથમ તો આપણા LNP મહિલા પાકના અધ્યક્ષ રશ્મિબેન તેમજ આપણા આદરણીય સતીશભાઈને LIB આપની ખૂબ ખૂબ સફળતા માટે, ગ્રાન્ડ સફળતા માટે ખૂબ ખૂબ વધામણી. અને સાથે જ આજે જોડાણા છીએ ત્યારે સતીશભાઈને મેં રાત્રે વાત કરેલી, પણ કોઈ કારણસર સતીશભાઈ નથી આવી શક્યા. તો એક રશ્મિબેન આ મેસેજ કન્વે કરે કે અમારા વિદર્ભ મહિલા વિંગ વતી સતીશભાઈને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. બીજું, હંમેશા જ રશ્મિબેનના માર્ગદર્શન હેઠળ આપણે અવનવા કાર્યક્રમ, વેબિનાર અને લાઈવ કાર્યક્રમ પણ લેતા જ હોઈએ છીએ. પણ આજનો જે એક નવી સંકલ્પના સાથે આપણે આજનો વિષય લઈને આવ્યા છે, એ છે આપણો પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. તો આ જે વિષય છે એ માટે તો હેતલબેને થોડા સમયથી આપણા સાથે વાતચીત કરેલી હતી, પણ રશ્મિબેનનું આપણે દુબઈ ખાતે જવાનું હતું અને તે રીતે જ આપણે થોડું આજે લઈને આવ્યા છે. દેર આય દુરુસ્ત આય એવી વાત છે, કારણ કે ખૂબ જ સુંદર વિષય છે. રશ્મિબેને આ વિષય માટે ઘણી બધી આપણને અહીંયા જાણકારી આપેલી છે. અને આપણું મન અચેતન ચેતન બંને આપણા માટે ખૂબ જ, એટલે આપણે પોતામાં જ એક શક્તિ સંચારેલી છે અને એ શક્તિ આપણે કેમ નથી સમજી શકતા, આપણા માટે કેમ આપણા ખ્યાલમાં નથી આવતી, એ શક્તિનું એ જ આજે આપણા હેતલબેન પોબારુ જે પ્રવક્તા છે આપણા આજના વેબિનારના, એ આપણે અહીંયા ખૂબ બધી માહિતી આપશે. અને તેમની જ માહિતી આપણે વધારે મેળવવી છે અને જાણવી છે. તે માટે અહીંયા મારા શબ્દો પૂરા કરું છું. અને આવા સુંદર સંકલ્પના સાથે લાવનાર અમારા કવિતાબેન કારિયા, જે અમરાવતી આર્ટ એન્ડ કલ્ચર રિજનલના અધ્યક્ષ છે, તો તેમને પણ આ સંપૂર્ણ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન. હેતલબેન, તમારું ખૂબ ખૂબ વિદર્ભ મહિલા વિભાગ વતી અહીંયા અમારું સ્વાગત છે. સાથે તમારું આભાર પણ છે કે તમે તમારો સમય આપી આજે અહીંયા વેબિનારમાં જોડાવા તૈયાર થયા છો. અને શીલાબેન તો વાત જ નથી કે ક્યારે પણ તે અમારા મંત્રી સાહેબ પૂર્ણતયા પોતાનું પદવી એવી રીતના ભૂમિકા ભજવે છે કે મારું 10% કામ મારું હોય છે ને 90% કામ એ સંભાળે છે. એટલે આજે આપણે અહીંયા આટલા સરસ વેબિનાર સાથે જોડાઈ શકી રહ્યા છીએ. અને ફરી આપણે પધારેલા સર્વોનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય જલારામ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ શીલાબેન. બસ આવી જ રીતે મીઠું મીઠું બોલીને બધાને છે ને આગાહ કરતા રહે છે. આજ તો કાબિલિયત છે, જે કહું છું કે હું આગળ પકડીને ચલાવે છે, એ આ જ વાત છે. તો ચાલો, આજે આપણે સમય ખરાબ નથી કરવો વધારે, અમે તો બોલતા જ રહી છીએ. આજે આપણે સાંભળવા છે હેતલબેનને. તો હવે હું પણ હેતલબેન કોણ છે, શું છે, જાણવું તો જોશે. તો એના માટે હું અહીં આમંત્રિત કરું છું રજનીબેન લાખાણી, કે જેઓ યવતમાલ મહિલા સમિતિના આર્ટ એન્ડ કલ્ચર સમિતિના મંત્રી યવતમાલ વિભાગથી છે. તો રજનીબેન લાખાણી. અભી અનમ્યુટ કરું. રજનીબેન ને અનમ્યુટ કરો. રજનીબેન
બરાબર છે, આવે છે અવાજ? યસ. આવે છે ક્લિયર. જય રઘુવંશ, જય મહાપરિષદ. સર્વે પદાધિકારીઓને તેમજ સર્વે બહેનોને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. હેતલબેનના માટે આજે મારે કંઈક સંક્ષેપમાં માહિતી આપવાની છે. હેતલબેન પોબારુ યવતમાળના નામાંકિત પોબારુ પરિવારના છે. હેતલબેન એક આંતરરાષ્ટ્રીય સ્તરથી પ્રમાણિત ઓકલ્ટ પ્રશિક્ષક તેમજ અંકોવિજ્ઞાની, જ્યોતિષી અને વાસ્તુશાસ્ત્ર જેવા વિષયોના અભ્યાસક છે. તેમજ આ વિષયોના ઉપચારક તેમજ એડવાઇઝર તરીકેની કામગીરી પણ તેઓ બજાવે છે. હેતલબેને રેકી ગ્રેન્ડ માસ્ટરી મેળવેલી છે. તે બદલ તેમને આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી 2025માં સન્માનિત કરવામાં આવ્યા. તેઓ પોતાની યાત્રા પ્રથમ ઓકલ્ટ વિજ્ઞાનના અભ્યાસથી શરૂ કરી. પાછલા 11 વર્ષથી તેઓ તેમાં કાર્યરત. આ અભ્યાસમાં જાણે તેમણે પોતાને સર્વ રીતે સમર્પિત કરી દીધો છે. તેમના સચોટ માર્ગદર્શનથી ઘણા લોકોને ફાયદો થયો છે. નામાંકિત એડવાઇઝર તરીકેની ખ્યાતિ તેઓ મેળવી ચૂક્યા છે. લોકોના સંબંધો, કરિયર, નોકરી, વ્યવસાય, વિવાહ, સ્વાસ્થ્ય, ધન, શિક્ષા વગેરે અનેક વિષયોનું સમાધાન અને ઉપચાર તથા સલાહનું કાર્ય તેઓ કરે છે. જેમ કૃતિથી આકૃતિ નિર્માણ થાય છે તેમજ વ્યક્તિનું વ્યક્તિમત્વ તેના કાર્યોથી ઘડાય છે. તો આવા બહુગુણી અને ગહન વિષયોનું જ્ઞાન ધરાવતા હેતલબેન આજે આપણને રૂબરૂ થયા છે. તે આપણા માટે સૌભાગ્યની વાત છે. તો ચાલો આજનો કાર્યક્રમ આપણે તેમનાથી સાંભળીએ, કંઈક આપણે નવું જ્ઞાન પ્રાપ્ત કરીએ. તો હેતલબેન, આપને ખૂબ ખૂબ સાંભળવાની ઈચ્છા છે અને એનાથી મને લાગે છે કે આપણે બધા જ અમે લોકો કંઈક શીખશું, કંઈક જાણશું. ધન્યવાદ. અહીંયા હું એક જ મિનિટ લઈશ કે આજે જે બધા અહીંયા આપણા ઝૂમ વેબિનારમાં જોડાણા છે, તો પ્લીઝ તેમને એક રિક્વેસ્ટ છે કે તે તેમના વિડીયો ઓન રાખે, કારણ કે આજનો વિષય જે છે એ આપણા, તમે અગર તમારો ચહેરો દેખાશે, તમારો ફેસ રીડિંગ દેખાશે, તો આજે આપણા જે હેતલબેન અહીંયા આવ્યા છે તે તમારા ફેસથી પ્રભાવિત થઈને હજી કંઈક આપણે આપવા ચાહશે. તો પ્લીઝ એકવાર પાછી વિનંતી છે કે જે કોઈ સૌ જોડાયેલા છે તે પોતાનો વિડીયો પ્લીઝ ઓન રાખે, તો આ વેબિનારની જે માન્યતા છે એ ખૂબ ઘણી વધી જશે. ધન્યવાદ. ખરી વાત શીલાબેન, કે જ્યારે આપણે વધારેમાં વધારે પામવું છે તો આપણે સામે તો આવવું પડશે, છુપાઈને નહીં ચાલે. એટલે જેમ શીલાબેને કીધું છે, મને લાગે છે બધાના વિડીયો ઓન થઈ જશે. થેન્ક યુ રજનીબેન, બહુ સુંદર અને સરળ શબ્દમાં તમે પરિચય આપ્યો છે હેતલબેનનો. અને હવે આપણે જરાય સમય નથી બગાડવો અને આપણે કહીએ છીએ હેતલબેનને, ચાલો હેતલબેન અમને કંઈક શીખવાડો. થેન્ક યુ સો મચ. સર્વપ્રથમ બધાને જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય મહાપરિષદ. આ સમયે હું લોહાણા મહાપરિષદ પ્રતિષ્ઠિત સભ્યો શ્રીમતી રશ્મિબેન વિઠલાણી, શ્રીમતી શીલાબેન પોપટ, શ્રીમતી શીલાબેન હિંડોચા અને શ્રીમતી કવિતાબેન કારિયા અને મારા બધી સખીઓને જય શ્રી કૃષ્ણ કરું છું. અને થેન્ક યુ ફોર જોઈનિંગ. આઈ રિયલી એપ્રિશિએટ તમે તમારો સમય કાઢીને તમે અહીંયા જોડાણા છો. સાથે જ હું તમારા ભીતર બેઠેલા પરમાત્માને નમન કરું છું. જે દૈવિક શક્તિઓ બધાના અંદર મોજૂદ હોય છે એવા પરમ તત્વને હું નમન કરું છું. મારા માતા પિતાને, મારા પૂરા પરિવારને, જેમના કારણે જ હું આજે જે બી પોઝિશનમાં છું એ એમના જ સહાયતાથી, એમના સપોર્ટથી છે. સો થેન્ક યુ એવરીવન. સાથે સાથ હું મારો બી ધન્યવાદ કરું છું. તો ચલો આપણે આગળ વધીએ. બહુ જ સુંદર ટોપિક. અને સૌથી પ્રથમ હું ધન્યવાદ એ પણ કરું છું કે લોહાણા મહાપરિષદનું જે આવનાર આવા ઇન્ફોર્મેટિવ વેબિનાર્સ લઈ આવે છે. આવા મહાપરિષદમાં વેબિનાર્સ થતા હોય છે જે આપને મોટિવેટ કરે છે, આપને સશક્તિકરણ આપે છે. જે લોકો પૂર્ણ સમય અને કેવી રીતે સમાજનું કલ્યાણ થાય એ રીતે કાર્યબદ્ધ હોય છે, તે બદલ હું લોહાણા મહાપરિષદનો બી ધન્યવાદ કરું છું. એન્ડ થેન્ક યુ એવરીવન ફોર જોઈનિંગ. ઈચ એન્ડ એવરી પર્સન જે લોકો જોઈન થયા છે એ લોકોનો બી ધન્યવાદ કરું છું. અને આપણે આગળ વધીએ. આજનો ટોપિક
પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. જ્યારે આના ઉપર ચર્ચા ચાલતી હતી ત્યારે એમ થતું હતું કે કેવી રીતે હું એકદમ સરળ અને બહુ હેલ્પફુલ વેમાં હું બધાને આ કમ્યુનિકેટ કરી શકું. કારણ કે આ જે શક્તિ છે, આ જે અવચેતન મનની શક્તિ છે એ બધાના ભીતર જ મોજૂદ છે. ઈચ એન્ડ એવરી પર્સન, જે રીતે કે માનવ જન્મ લીધો છે આપણે લોકોએ, જે બી જીવ છે એના અંદર એ હિલિંગ પ્રોપર્ટીઝ, એ અવચેતન મનની શક્તિઓ મોજૂદ છે. હવે પેલા આપણે જ્યારે જાણીએ છીએ સબકોન્શિયસ માઇન્ડના બારામાં, તો પેલા આપણે સમજી લઈએ કે જે બ્રેઇન છે, જે બી હ્યુમન બોડીમાં આપણો બ્રેઇન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. દેટ ઇઝ જસ્ટ લાઈક અવર કમ્પ્યુટર. જેવી રીતે કે જે બી એક્ટિવિટીઝ આપણે કરતા હોઈએ છીએ, જે બી આપણી બોડી એક્ટિવિટીઝ હોય છે, દેટ ઇઝ ઓલ કેરીડ અવે વિથ અવર બ્રેઇન. જેવી રીતે કે સર્ક્યુલેટિવ સિસ્ટમ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, રેસ્પિરેટરી સિસ્ટમ, એવરીથિંગ એ મેઇન જે કમ્પ્યુટર છે, મેઇન જે પાવર હાઉસ છે, દેટ ઇઝ અવર બ્રેઇન. અને બ્રેઇનના બે મુખ્ય એવા અંગ હોય છે, દેટ ઇઝ કોન્શિયસ માઇન્ડ એન્ડ ધ સબકોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ જે આપણે એક્ટિવિટીઝ આપણે કરતા હોઈએ છીએ, ડેલી એક્ટિવિટીઝ, જેવી રીતે હું હમણાં બોલી રહી છું, આઈ એમ સ્પીકિંગ, તમે લોકો સાંભળી રહ્યા છો, તમે લોકો બેસીને લિસન કરી રહ્યા છો, બધાના કેમેરાઝ બી ઓન છે. તો જેવી રીતે કે શીલાબેને કીધું, યસ, ક્યાં બોલવા વાળાઓને એક મોટિવેશન મળે છે. તો ડેફિનેટલી જે બી એક્ટિવિટીઝ આપણે કરી રહ્યા છે, જે તે ચાલી રહ્યા છે, બેસી રહ્યા છે, જે બી એક્ટિવિટીઝ જેના અંદર આપણું એક કોન્શિયસનેસ એડેડ છે, દેટ ઇઝ અવર કેરીડ વિથ અવર કોન્શિયસ માઇન્ડ. અને જે એક્ટિવિટીઝ એકદમ નેચરલી અકર થાય છે, હમણાં બી થાય છે, મારા સાથે થાય છે, તમારા લોકો સાથે થાય છે, બધા જ સાથે થાય છે, દેટ ઇઝ કેરીડ બાય અવર સબકોન્શિયસ માઇન્ડ. ઉદાહરણ દઉં તો જે બી આપણા હાર્ટબીટ્સ ચાલુ છે, જે બ્લડ ફ્લો થઈ રહ્યો છે, જે આપણા હેર ગ્રોથ થઈ રહ્યા છે, નેલ્સ ગ્રો થઈ રહ્યા છે, જે બી આપણી નેચરલી જે આપણી હ્યુમન એક્ટિવિટીઝ કેરીડ અવે થઈ રહી છે, દેટ ઇઝ કનેક્ટેડ વિથ અવર સબકોન્શિયસ માઇન્ડ. એના અંદર આપણું ચેતન દેવું, યાને અટેન્શન દેવાની કોઈ એવી જરૂર નથી કે આપણી કોઈ ફિઝિકલ એક્ટિવિટીઝ એના અંદર ઇન્વોલ્વ હોય. તો એ બધી જે એક્ટિવિટીઝ છે, દેટ ઇઝ કંટ્રોલ્ડ બાય અવર સબકોન્શિયસ. આના અંદર જે નેચરલ અને જે લોંગ લાસ્ટિંગ, જેવી રીતે આપણે કઈ બ્રીથિંગ આપણે લઈ રહ્યા છે, એના માટે આપણે કોઈ સમય કાઢી રહ્યા છે ના, એ આપણે સૂતા છે તો બી છે, હમણાં હું બોલી રહી છું તો બી ચાલુ છે, જે બ્લડ ફ્લો થઈ રહ્યું છે, દેટ ઇઝ ઓલ્સો નેચરલી અકર્ડ. તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે રોલ્સ છે, દેટ ઇઝ કેરીડ અવે બાય અવર સબકોન્શિયસ માઇન્ડ. અને જે કોન્શિયસ માઇન્ડ છે, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, બિકોઝ દેટ ઇઝ લાઈક અ પહેરેદાર. જે બી થોટ્સ કોન્શિયસ માઇન્ડથી ટ્રાન્સફર થઈને સબકોન્શિયસ માઇન્ડમાં જઈ રહ્યા છે, એ જ ફલીભૂત થઈ રહ્યા છે. અને જે સબકોન્શિયસ માઇન્ડ છે એને કહેવામાં આવે છે, દેટ ઇઝ હેવિંગ મેજિકલ પાવર્સ. હ્યુમન બ્રેન अपने આપમાં જ બહુ મોટું, સ્ટ્રોંગ અને વાઇટલ રોલ પ્લે કરી રહ્યું છે. બટ તેમ છતાંય એના અંદર જે મોર સપોર્ટિવ અને સ્ટ્રોંગ રીતે જે કામ કરે છે, દેટ ઇઝ અવર સબકોન્શિયસ માઇન્ડ. જે બી ચીજો એના અંદર સીડેડ હશે, ફીડેડ હશે, એ આપણી લાઈફમાં, આપણી જિંદગીમાં એ એક્ટિવિટીઝ 100% થશે જ. નેચરલી એના અંદર આપણે કોઈ એફર્ટ નથી લગાડવાની, કંઈ જ નથી કરવાનું. બે પાર્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તેનાથી રિલેટેડ હું તમને લોકોને હજી અગર કહું, બહુ એકદમ જ માન્યમાં ન આવે એવી વાત છે. અગર આપણે પર્સન્ટેજ વાઇઝ અગર એને કરતા હોઈએ, વિચારતા હોઈએ કે શું છે એનો પાવર, તો એમાં કેવા આવે છે કે જો કોન્શિયસ માઇન્ડ પાસે જેટલો પાવર છે, દેટ ઇઝ અવર 5 to 10%. મેક્સિમમ 10% નો રોલ હોય છે આપણો કોન્શિયસ માઇન્ડ, જે આપણી ડેલી એક્ટિવિટીઝ, જે લોજિક માઇન્ડને ટ્રેન કરી રહ્યું છે. અને 90% જે રોલ હોય છે, દેટ ઇઝ ધ રોલ ઓફ અવર સબકોન્શિયસ માઇન્ડ. અને આશ્ચર્યની વાત એ છે કે આપણે જે આટલી ઇમ્પોર્ટન્ટ
અને મેજર રોલ પ્લે કરવા વાળું ચીજ છે એના ઉપર થોડુંક ધ્યાન જાણતા અજાણતા ઓછું થતું જઈ રહ્યું છે. તેના બદલ જ આપણે ઘણી બધી એવી ચીજો ફેસ કરી રહ્યા છે, જેવી રીતે કે હમણાં શીલાબેને બી કીધું, રશ્મિ ભાભીએ બી કીધું કે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી રહ્યા છે, જે આપણે લાઈફમાં પોઝિટિવિટીને એડ ઓન કરવા માટે અને નેગેટિવિટીને ડિક્રીઝ કરવા માટે બી ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે કે બચપનમાં બધાએ સાંભળ્યું હશે અલાદીન અને એની સ્ટોરી, જેના પાસે એક જાદુઈ ચિરાગ હતો. સાંભળ્યું છે કે નહીં બધાએ? યુ કેન ગીવ રિએક્શન્સ. યસ, ડેફિનેટલી. તો આવી રીતે જ આનો રોલ છે, જે આપણો કોન્શિયસ માઇન્ડ છે દેટ ઇઝ હેવિંગ ધ પાવર મેક્સિમમ 10%, અને જે સબકોન્શિયસ માઇન્ડ છે દેટ ઇઝ હેવિંગ ધ પાવર ઓફ 90%. બટ આપણે આપણા જીવનમાં, આપણી ડેલી રૂટીનમાં આપણો વધારે ફોકસ ક્યાં હોય છે? આપણો વધારે ફોકસ હોય છે આપણે કેવી રીતે શું કરી રહ્યા છે, કેવી રીતે આપણે ચાલી રહ્યા છે, આપણે જે બી આપણે વ્યવહાર કરી રહ્યા છે, હાઉ ઇટ ઇઝ. અને આપણે સબકોન્શિયસ માઇન્ડના ઉપર એટલું ધ્યાન નથી દઈ શકતા. તો જેવી રીતે હું તમને કંઈક પ્રશ્ન પૂછવા ચાહીશ. ફોર એક્ઝામ્પલ, અગર કોઈ બી પર્સનને ઇફ દે ડોન્ટ ઈટ, ફૂડ નથી ખાતા, તો મેક્સિમમ કેટલા દિવસ જીવી શકે છે? સિક્સ ટુ 8 days અગર ફૂડ નથી ઇન્ટેક કરતા તો. અને અગર કોઈ પાણી નથી પીતું તો કેટલા દિવસ જીવી શકે છે? પાણી વગર ના ચાલે. ન ચાલે તો બી આપણે કહીએ કે 2 થી 3 દિવસ. બટ અગર તમને અગર સુવા ન દીધું તો, કોઈ બી કારણસર બિલકુલ તમારી આંખને નમવા ન આપી તો, દેટ વિલ બી મોસ્ટ હેક્ટિક. એ વધારે આપણે પરેશાન કરશે. કારણ કે આપણા ડેલી રૂટીનમાં અગર આપણે વાત કરીએ, સ્લીપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનીવન કોઈને ખબર છે સ્લીપ કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે? નિંદર કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે? ઘણી વાર આપણે કહીએ ને નિંદર બરાબર નથી થઈ, તો આપણે ફિઝિકલી ડ્રેન્ડ થઈ જાય છે, આપણે મેન્ટલી બી ડ્રેન થઈ જાય છે. વાય? વોટ ઇઝ ધ રીઝન? એનીવન પ્લીઝ રેઝ યોર હેન્ડ્સ. કોઈને ખબર છે? જી જી જાગૃતિ, પ્લીઝ અનમ્યુટ. તમારો અવાજ નથી આવતો. માઇન્ડ ફ્રેશ થઈ જાય, આપણું આપણું કોન્શિયસ માઇન્ડ ફ્રેશ થઈ જાય. આવે છે હવે અવાજ? હા, આવે છે. તો આપણે જ્યારે સૂતા હોઈએ એ વખતે જ આપણું શરીર આપણા હિલિંગ નું કામ કરે છે, અને એટલા માટે જ આપણને ઊંઘ બહુ જ જરૂરી છે. યસ, એટલા માટે જ આપની નિંદર જરૂરી છે. અને મેન આનો જે રીઝન હોય છે કે આપણા બ્રેનમાં સ્ટોપ જોઈએ છે, ક્યાંક કોન્શિયસ માઇન્ડને રેસ્ટની જરૂર છે. આપણા માઇન્ડમાં નિયરલી 60 to 80,000 થોટ્સ પર ડે આવી શકે છે. અને એ જે થોટ્સ છે એના અંદરથી કયા થોટ્સ રાખવાના અને કયા ડિલીટ કરવાના, એ ડ્યુટી કોની છે? સબકોન્શિયસ માઇન્ડ. સબકોન્શિયસ. અને આ જે બધો પ્રોગ્રામ રીસેટ થઈ રહ્યો છે, એ થઈ રહ્યો છે ઇન ધ હ્યુમન બ્રેન. એટલે નિંદર બહુ વધારે જરૂર છે. દેટ ઇઝ ધ ટાઈમ. કારણ કે સબકોન્શિયસ માઇન્ડ ઇઝ એક્ટિવ 24 અવર્સ. એ 24 કલાક ચાલુ હોય છે. ત્યારે કોન્શિયસ માઇન્ડ જ્યારે આપણે સૂઈ જાય છીએ તો એ રેસ્ટ કરે છે, અને થોટ્સ આવવા બંધ થાય છે. અને પછી એના અંદર ડાટા વેરિફિકેશન થાય છે કે કયા થોટ્સને રાખવાના અને કયા નહીં રાખવાના. અને જે આપણો સબકોન્શિયસ માઇન્ડ છે દેટ ઇઝ કનેક્ટેડ વિથ ધ યુનિવર્સલ એનર્જીઝ. જે આપણી દૈવિક શક્તિઓ, જે બ્રહ્માંડથી કનેક્ટેડ છે, એમનું કનેક્શન, એ બધું કનેક્ટેડ થઈ રહ્યું છે વિથ અવર સબકોન્શિયસ માઇન્ડ. હવે આના અંદરથી કયા થોટ્સ રાખવા અને કયા થોટ્સ ન રાખવા, એ જાણે અજાણે સબકોન્શિયસ માઇન્ડ કરે છે. એના પાસે કોઈ એવું લોજિકલ થિંકિંગનું કામ કોના પાસે છે? કોન્શિયસ માઇન્ડ માટે. અને સબકોન્શિયસ માઇન્ડ શું છે? એ પ્રેક્ટિકલી જે બી એના પાસે આવતું જશે મેસેજ, આ કોણ છે? આકા, અલાદીન.
રાઈટ. અને સબકોન્શિયસ માઇન્ડ શું છે? જીન. જીન જીન શું કરતો હતો? જે બી એને હુકુમ મળતો હતો, જે બી એને મળતી હતી એક્ટિવિટીઝ, એ જસ્ટ જી મેરે આકા, એ એને ફલીફૂટ કરી દેતું હતું. તો ખાલી એને ફલીફૂટ કરવાનું કામ છે આપણા સબકોન્શિયસ માઇન્ડ. હવે એના અંદરથી એટલા બધા થોટ્સ માંથી ફિલ્ટર કરવું ઇઝ સચ ચેલેન્જિંગ. એટલે જેટલી બી એનર્જીઝ અને બધું યુટિલાઇઝ થઈ રહ્યું છે, ક્યાંથી થઈ રહ્યું છે? સબકોન્શિયસ માઇન્ડ થી થઈ રહ્યું છે. તો કોની કાર્યક્ષમતા વધારે છે? સબકોન્શિયસ માઇન્ડ. કોણ આપને યુનિવર્સ થી કનેક્ટ કરે છે? આપણું સબકોન્શિયસ માઇન્ડ કરે. હવે આને હજી સરળ ભાષામાં અગર કહું, કોઈ બી ચીજ અગર આપણે એટેન્શન દઈએ છે, કોઈ બી ચીજ રિપીટેડ ફોર્મમાં કરીએ છે, એ નહીં રાખે છે, બાકીની ચીજોને ડિલીટ કરી દે છે. જેના ઉપર આપણે બહુ ધ્યાન નથી દેતા એને ડિલીટ કરતો જાય છે, અને રિપીટેડલી આપણે જેને યાદ કરતા જાય છે એને સેવ કરી લે છે. એટલે આપણો એટેન્શન અને આપણો જે ફોકસ હોય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. વાય? કેમ? અગર આપણું ધ્યાન જ્યાં જાય છે એમાં ઉર્જાનો પ્રવાહ થાય છે, ઉર્જામાં બહે છે. એક એક્ઝામ્પલ દઉં છું. રજની શોશો બી કહે છે કે ધ્યાનને બહુ ધ્યાનથી કરજો, ધ્યાનને બહુ ધ્યાનથી કરજો. કેમ એ આટલું ઇમ્પોર્ટન્ટ છે? ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ એક નાનું શું પૌધો ઘરમાં લઈને આવી છે. આપણે ગુલાબનો ફૂલનો ફોર એક્ઝામ્પલ પૌધો લઈને આવી છે નર્સરીથી, અને આપણે એની દેખરેખ કરીએ છીએ. એને બહુ સરખી રીતે આપણે કુંડામાં વાવી દીધું, સરસ મિટ્ટીમાં એમને વાવી દીધું, અને પછી આપણે એમની દેખરેખ કરી છે, જળ આપી છે, ખાદ આપી છે. તો વોટ હેપન્સ? શું થશે? એ બહુ સુંદર તરીકેથી ગ્રો થશે. કેમ? આપણે એની એટલી કાળજી કરી રહ્યા છીએ, આપણે એનું ધ્યાન રાખી રહ્યા છીએ. તો એટેન્શન દેવું અને ધ્યાન રાખવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? બતાડો કેટલું ઇમ્પોર્ટન્ટ છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ અવર એનર્જી ફ્લોઝ ઓવર ધેર. હવે આપણે ડેલી લાઈફમાં ક્યાં ધ્યાન દઈએ છીએ? ફોર એક્ઝામ્પલ, અગર કોઈને કઈ પ્રોબ્લેમ હોય, કોઈને કોઈ અસ્વસ્થતા હોય છે, તો એ શું કહે છે? એમનું ધ્યાન ક્યાં હોય છે? એનીવન? બધા પ્રોબ્લેમ્સ આવે છે. કોઈ બી ચેલેન્જ, અગર આપણે હેલ્થ ન લઈ, વેલ્થ લઈ, જોબ, કરિયર, તો આપણું એટેન્શન ક્યાં હોય છે? એ પ્રોબ્લેમ તરફ જ હોય હેતલબેન. પ્રોબ્લેમ તરફ જ હોય છે. બરાબર? તો સબકોન્શિયસ માઇન્ડમાં આઈડિયા શું ગયો? પ્રોબ્લેમ છે, ક્યાં પ્રોબ્લેમ છે? તો તો શું વધશે? ચિંતા, ટેન્શન, ચિંતા, સ્ટ્રેસ. સ્ટ્રેસ. બીકોઝ વી આર ગિવિંગ અવર એનર્જી. આપણે રાઈટ, આપણી એનર્જી માં દઈ રહ્યા છે, એટલે રાઈટ. એવી રીતે જ વધી રહ્યું છે. એટલે આપણું એટેન્શન દેવું બહુ જરૂરી છે, કે ક્યાં આપણે આપણું એટેન્શન દઈ રહ્યા છે. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ સંદર્ભમાં મને એક નાની સ્ટોરી યાદ આવે છે. પેલા હું સ્ટોરી કહું છું, લેટ અસ સી કોણ રેઝોનેટ કરી શકશે આ ચીજને. એક બાળક હતો જે છે ને સ્કૂલમાં જતો હતો અને બહુ વધારે પ્રશ્ન પૂછતો હતો. એનું ધ્યાન જ નહોતું લાગતું ક્યાંય. એ એટલા બધા પ્રશ્ન પૂછતો હતો કે ટીચર્સ છે ને એનાથી બહુ કંટાળી જતા હતા. જે એને ભણાવતા હોય એનો તરફ એનું ધ્યાન નહોતું, પણ એની ચિંતા, એનો ફોકસ બીજી કોર જ રહેતો. એક દિવસ બધી ધ્યાન દીધું ટીચર્સે, બધી કોશિશ કરી, પણ કઈ થયું નહીં. પછી કંટાળીને એ લોકોએ શું કર્યું? એક લેટર આપી દીધું અને મધરને કોલ કર્યું અને કીધું કે આને છે ને તમે અમે સ્કૂલેથી નીકાળી રહ્યા છે, અમે આને નહીં રાખશું. તો પછી મધર થોડીક ચિંતિત તો થઈ ગઈ, આંખમાં આંસુ બી આવી ગયા. બટ હવે લેટર, સાઇન્ડ લેટર આવી ગયો હાથમાં, કોઈ વિકલ્પ નહોતો. એ ઘરે આવે છે, એનો બાળક એને પૂછે છે કે માં તારી આંખો આટલી નમ છે, શું થયું? વોટ હેપન્ડ? તમને કેમ બોલાવ્યું હતું સ્કૂલમાં? તો માતા કહે છે, અરે આ તો ખુશીના આંસુ છે. મને તારા સ્કૂલમાં બોલાવીને કીધું કે તું તો એટલો હોશિયાર છો, તને કોઈ સ્કૂલિંગની જરૂરત જ નથી.
તું એવા એવા પ્રશ્ન પૂછે છે જે તારા ટીચર્સ પાસે બી એના ઉત્તર નથી. એનો મતલબ તારા પાસે એમના કરતા વધારે જાણકારી છે. તું આટલો વધારે જ્ઞાની છે. એમને કીધું કે તું હવે છે ને ઘરે રહીને ભણ, અને જે તારા હજી મોર પ્રોજેક્ટ્સ છે, જે બી તને મનમાં ક્વેશ્ચન્સ આવે છે, એના તું મારા પાસે રહીને ભણ અને પોતાથી ક્વેશ્ચનના આન્સર્સ ફાઇન્ડ આઉટ કર. કોઈને ક્લિક થઈ રહ્યું છે હુમ આઈ એમ ટોકિંગ અબાઉટ? જેમના કારણ એ એટલા મોટા, એ બાળક મોટો થઈને એટલો મોટો આવિષ્કારક બન્યો, જેમના કારણ આપણા ઘરમાં હમણાં પ્રકાશ છે. તમે એમને ક્લિક, આઈન્સ્ટાઈન. યસ, થોમસ આઇન્સ્ટાઈન, જેમને બલ્બનો આવિષ્કાર કર્યો. યસ યસ યસ. એ જગ્યાએ ઈમાનદારીથી કહેજો, એ જગ્યાએ બાળકની માના જગ્યાએ આજની માતા હોત તો શું કરત? શું કરત? પનિશ કરત એને, પનિશ. પનિશ કર. એની માએ શું કીધું? એ થોટને એને મેનિફેસ્ટ થવા ન દીધું. એ બહુ સારું. પોઝિટિવ એપ્રોચ એને આપ્યો, અને એને એના જીવનને સક્સેસફુલ બનાવવા માટે, આજે કેટલા વર્ષો પહેલાની આ વાત છે, પણ આજે બી આપણે એમને યાદ કરી છે. એ એટલા મોટા સાયન્ટિસ્ટ બન્યા. બાળક બદલાઈ ગયો? ના. એના અંદરની જિજ્ઞાસા બદલાણી? ના. ટીચર્સ ગલત હતા? ના. બીકોઝ દે આર ઓલ્સો ઇન અ ફોર્મેટ, દે આર ઓલ્સો બાઇન્ડ ટુ ડુ સમ સર્વિસીસ. ગલતી અહીંયા નહોતી. બટ માસ્ટર સ્ટ્રોક કોને માર્યો? માએ, જેને એ ગલત થોટને આગળ વધવા ન દીધું. એમને મોટિવેટ. એને એમનો પોઝિટિવ થિંકિંગ, એટલે એટેન્શન કેટલું જરૂરી છે. હા. એ જ બદલ અગર આપણે કે નેગેટિવ થોટ પ્રોસેસ એનો થઈ જાત તો, है ना? तो दिस इज व्हाई द अटेंशन इज वेरी मोस्ट इम्पोर्टન્ટ. સબકોન્શિયસ માઇન્ડમાં દૈવિક શક્તિઓ છે જે ઇમ્પોસિબલ ને પોસિબલ કરી શકે. એની કોઈ ક્ષમતા નથી. બસ અહીંયા માન્યતા અને એટેન્શનની એની જરૂર છે. એને એનર્જી અને વાઇબ્રેશનની જરૂરત છે. એને તમે કમાન્ડ આપો, ઇટ વિલ 100% વર્ક. એવા એવા અજુબા થઈ શકે છે જેનું આપણે કલ્પના ન કરી શકીએ. કેટલી જૂની વાત છે, જ્યારે ઇલેક્ટ્રિસિટી નામની કોઈ ચીજ નહોતી. સૌ પહેલા વૈજ્ઞાનિક લોકોને બધા પાગલ જ સમજતા હતા. દેટ ઇઝ ફેક્ટ. બટ અગર તમને તમારા સપના અને તમારા ઉપર એટલો વિશ્વાસ છે, તો એ માએ એને પનિશ નો કર્યું, જે તે કવિતાબેને કીધું, બટ એમને પંખ આપી દીધા. તું ઉડ, તારો આસમાન વાં છે અને તું તારા પંખેથી ઉડ. બરાબર? બરાબર. મેં એક વાત કીધી કે યુનિવર્સ સાથે કનેક્શન છે આપણા, તો કોઈ કનેક્ટ કરી શકશે આ વાતને? હાઉ? યુનિવર્સ કેવી રીતે બનેલું છે? ભગવાનથી. ભગવાનથી બનેલું છે ને. આપણા મંદિરના ભગવાનથી બી, બટ મેઇન કારણ છે ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, અ એટલે અગ્નિ, ન એટલે નીર. પંચ તત્વથી બનેલું છે આ બ્રહ્માંડ. અને એક માનવ જીવન કેનાથી બનેલું છે? ઈ બી પંચમહાભૂત. પંચ મહાભૂતથી બનેલું છે. બરાબર? બરાબર. એટલે મારા ગુરુજી કહે છે કે ઈશ્વરે એમના જેટલી શાન આપણા અંદર ભરી છે. કસ્તુરીને ઓળખું, ખબર છે? કોઈએ કસ્તુરીનું નામ સાંભળ્યું છે? કસ્તુરી હિરણના પેટમાં. હિરણની નાભી પાસે જ એમને કરેલી છે, અને હિરણ આખા જંગલમાં ગોતે છે કે કસ્તુરી મને જોઈ છે. તો ઈશ્વરે આપણા અંદર બી આપણી જે શક્તિ છે, જે કુંડલીની શક્તિ છે, જે પારમાનસિક શક્તિઓ છે, આપણા ભીતર જ દીધી છે. બસ એના સાથે કનેક્ટ અને ઓળખવાની જરૂર છે. પછી ધ સ્કાય ઇઝ ઓલ્સો, સ્કાય બી નહીં, એના ઉપર બી આપણે જઈ શકીએ. ત્યાં જ છે ને, સ્પેસમાં ગયા છે આટલી બધી લેડીઝ. કોણ છે? સુનિતા વિલિયમ્સ. આટલો ટાઈમ પછી પાછા કોન્કર થઈને આવ્યા કે નહીં? એટલે તમે સ્કાયને, સ્પેસ સુધી પહોંચી જાઓ. જરૂરત શું છે? સીસીટીવી નહીં. હવે કે આ સીસીટીવી ક્યાંથી આવ્યું?
સીસીટીવી આવીને ઘણા વન્ડર્સ કર્યા છે, બટ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ સીસીટીવી ઇઝ કોન્ફિડન્સ. સી ફોર કોન્ફિડન્સ, આપણા ઉપર વિશ્વાસ રાખો. સી ઇઝ કોન્સન્ટ્રેશન, જે બી કરવું છે ફૂલ કોન્સન્ટ્રેશન અને અટેન્શન સાથે કરો. બચ્ચું ભણવા બેસે ને તો માં શું કહે છે એને, ધ્યાનથી કર, ગલતી ન કર, ધ્યાન ક્યાં છે તારું, કરેક્ટ? એટલે કોન્સન્ટ્રેશન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. સી કોન્ફિડન્સ, કોન્સન્ટ્રેશન, અને ટી ઇઝ ફોર ટ્રસ્ટ રાખો આપણા ઉપર, તો જ તમારી લાઈફ ટ્રાન્સફોર્મ થશે પોઝિટિવલી. નિરંતર પ્રયાસથી આ ચીજ થશે, ટ્રાન્સફોર્મેશન થશે, 100% થશે. વી, એને પાવર અપ કરવા માટે આપણે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. વિઝ્યુઅલાઇઝેશન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. અગર આપણી લાઈફમાં કોઈ બી સપના, હું નથી માનતી કે આજે આપણે સુઈ નીંદર આવે અને કોઈ સપનું આવે, મને તો નથી આવતું. કોઈ બોલે તો મને આશ્ચર્ય લાગે, પણ હું કહું છું સપના એવા જોઈએ જે તમને સુવા ના દે, રાઈટ. સાચા સપના છે. તો એવી રીતે વિઝ્યુઅલાઇઝ કરો, તમે તમારી લાઈફને ડિઝાઇન કરી શકો છો, ક્રિએટ કરી શકો છો. જે તમને જોઈ છે એ તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો છો. કામનું છે ને સીસીટીવી, ટેકનોલોજી ઇલેક્ટ્રોનિક વાળું બી અને આ વાળું બી યાદ રહેશે. હવે કોન્ફિડન્સ, કોન્સન્ટ્રેશન, ટ્રાન્સફોર્મેશન, અગર તમારા અંદર ઈ ચેન્જ, બદલાવ લઈ આવીની, પોઝિટિવિટી લઈ આવવાની ઈચ્છા છે, તો જ બ્રહ્માંડ બી તમારો સાથ દેશે. શાહરુખ ખાનનો ડાયલોગ કોઈને યાદ આવે છે? કોઈ છે મારા જેમ બોલિવૂડ પ્રેમી અહીંયા? એનીવન? અચ્છા, જાગૃતિ બેન બોલો. आवाज नता हो तो शाहरुख खान कहે છે किसी भी चीज को बड़े હું दिल से, બોલવા ખાલી शिद्दत હું से જ બોલું चाहो છું. तो पूरी कायनात लग जाती है उसको, યસ, ઓમ શાંતિ ઓમ. राइट? ઉસકો મિલાને કે લીએ. उसको मिलाने के लिए सारी साजिश करती है. કાયનાત, હા. તો સપના તો જોવો, કોશિશ તો કરો, તો થશે. ઈશ્વરે આપી દીધું, બટ એનો પ્રયોગ આપણે કરવાનો છે, એનાથી કનેક્ટ આપણે થવાનું છે. હવે બધા કહેશે હેતલબેન તો બડી મોટી મોટી વાતો કરે છે, પોઝિટિવ સોચો, એટેન્શન લઈ આવો, બટ નેચરલ છે. બચ્ચું 10 મિનિટ સ્કૂલથી લેટ આવ્યું ને, હર માના મગજમાં ખરાબ ખ્યાલ આવશે. એવા સિચ્યુએશનમાં કઈ રીતે પોઝિટિવિટી લઈ આવશું? મને ખબર છે અગર હું બોલી રહી છું તો એ 100% ઇમ્પ્રેસિવ બી છે, બટ એને કેવી રીતે કરવાનું એ બી હું વિકલ્પ તમને બધા દઈને જઈશ કે હાઉ ટુ ડુ. મેજિક એક દિવસમાં નહીં થાય, બટ એક દિવસ જરૂર થશે અગર તમે તૈયાર છો તો. બતાવો તમે બધા તૈયાર છો આના માટે? કોણ કોણ તૈયાર છે? સોનલ ભાભી, મીના પ્રદીપ મહેતાજી, જાગૃતિજી, સીમા સેદાની, કાજલ મજેઠિયા, શીલાબેન, દીક્ષા ઉનરકરબેન, જ્યોતિબેન. યસ, હવે આવશે ને મજા? હવે બધાના અંદર જિજ્ઞાસા જાગી ગઈ ને? કોના કોના કેમેરા બંધ છે હજી? થેન્ક યુ એવરીવન. મજા આવે હે ને બોલતા હોય, ઇન્ટરેક્ટિવ સેશન ઇઝ વેરી ઇમ્પ્રેસિવ. તો મને લાગે ને હું બોલું છું એ કઈ સેન્સ, એમ આઈ મેકિંગ એની સેન્સ એવરીવન વિથ મી? યસ યસ, કૃષ્ણાજી સેઇંગ યસ, એવરીવન. ઓકે, થેન્ક યુ એવરીવન ફોર લિસનિંગ મી સો પેશન્ટલી. કારણ કે હવે બધાને જાદુની ચાવી જોઈ છે ને, જાદુ તો મેં દેખાડી દીધું, બટ હવે એની ચાબી તો જોઈ છે ને, ચાબી જોઈ છે. ચાવી જોઈ છે. આપણે જ કરવાનું છે, આપણા સિવાય કોઈ નહીં કરી શકશે. ભૂખ લાગશે તો આપણે જમશું તો જ આપણું પેટ ભરાશે. બહુ સુંદર અને બહુ આસાન છે, બટ એક કદમ તમને ઉપાડવો પડશે. તમને એના રિલેટેડ જરૂર આગળ વધવું પડશે, તો 100% એ ચીજને તમે કરી શકશો. એટેન્શનની મેં વાત કહી તો આપણો પોઝિટિવ અપ્રોચ ડેવલપ કરાવવાની જરૂર છે. બીજો ઇમ્પોર્ટન્ટ જે કામ હોય છે દેટ ઇઝ ઇન ડેલી લાઈફ વી ડુ ઇઝ પાવર ઓફ અવર વર્ડ્સ. શબ્દોના જાદુ કેટલા કામ કરે છે, ગજબ.
તમારી વાત કોઈને ઘાવ આપી શકે, એવો ઘાવ જે ભરાતા વાર લાગે, બટ તમારા શબ્દ સામેવાળાને, સિર્ફ શબ્દ સામેવાળાને હીલ બી કરી શકે છે, હીલિંગ બી આપી શકે છે. તો એટલા ઇમ્પોર્ટન્ટ છે આપણા વર્ડ્સ. તો એને બહુ સમજીને અને બહુ સરખી રીતે યુઝ કરવા જોઈએ. બ્રહ્માંડની વાત પાછી કરી લઈએ. પંચમહાભૂત, તો આપણા અંદર કેવી રીતે પંચમહાભૂત કામ કરે છે? બ્રહ્માંડમાં બી 70% વોટર છે અને આપણા અંદર બી 70% વોટર છે. ચાલો ચાલો કરો. તો આ બધી ચીજ કરવા માટે આપણે શું કરવું છે? આપણે આપણા વ્યવહાર, વિચાર અને આહાર ત્રણેય રૂપથી આપણે પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન લઈ આવી શકશું. સિર્ફ એક ચીજથી કામ નહીં થાય. આપણે આપણા આહાર, જે બી આપણે પાણી પી છીએ, જે બી આપણે ખાઈ છીએ, જૈસા અન્ન વૈસા મન. મન. આપણા આહાર ઉપર બી ધ્યાન દેવાની જરૂર છે. આપણા પોઝિટિવ અપ્રોચ, વ્યવહાર ઉપર બી ધ્યાન દેવાની જરૂર છે. અને આપણા વિચારો ઉપર, આપણા વર્ડ્સ ઉપર. કારણ કે આપણે જે બોલી છીએ ઈ જ શબ્દ, ઈ જ ચીજો આપણા પાસે શું થઈને આવે છે? મલ્ટિપલ થઈને આવે છે. જે બી આપણે બોલ્યું, જે બી એ કર્યું. પેલા છે ને આપણે સ્ટોરી સાંભળતા કે મોટી કઢાઈ રહેશે, એના અંદર પકોડા બનાવીને તલાવશે, આમ તેમ. કઈ જ નહીં, અહીંયાનું અહીંયા જ છે. જે બી બોલ્યા છો એ એકાઉન્ટ સેટલ કરવાનું જ છે અહીંયા જ. કરેક્ટ? તો આપણે આહાર, વ્યવહાર અને વિચાર ત્રણેય ઉપર કામ કરવા બહુ આવશ્યક છે. ચલો ચાવી દઈ દઉં. બધાના અંદર બહુ આમ થાય છે કે હા, હવે ફિલોસોફી નહીં. રુચિતાબેન સ્માઇલ કરી રહ્યા છે. રાઈટ? ચલો, તો સૌથી પહેલો પ્રેક્ટિસ આપણા અંદર લઈ આવવાનો છે, દેટ ઇઝ અવર ગ્રેટિટ્યુડ. મેજિક છે ગ્રેટિટ્યુડ. જે બી તમારા પાસે છે ને એનું શુક્રગુજાર બનો, એના માટે કૃતજ્ઞ થાઓ. જે પ્રોબ્લેમ્સ છે એને કાઉન્ટ ન કરો. શું કાઉન્ટ કરવાની જરૂર છે? કાઉન્ટ યર બ્લેસિંગ્સ. ઈશ્વરે મને એટલો સુંદર દિવસ આપ્યો જોવા માટે, એટલી સુંદર સૃષ્ટિ આપી, આટલો સુંદર પરિવાર આપ્યો. એઝ અ કન્સલ્ટન્ટ, એઝ અ ન્યુમરોલોજિસ્ટ, એઝ અ હીલર, એઝ અ વાસ્તુ કન્સલ્ટન્ટ અમારા પાસે ઘણા આવે છે અને અમને પૂછીને શું થાય છે, તો 15-20 મિનિટ્સ આપણે એ લોકોને સાંભળવાનું. દે હેવ ધ પ્રોબ્લેમ્સ ટુ સે. ડેફિનેટલી ઇન ધેટ સ્ટેજ દે વિલ કમ ટુ અસ. તો જ એ લોકો આપણા સાથે કનેક્ટ થઈ રહ્યા છે. બરાબર? બટ અગર આપણે પૂછીને લાઈફમાં સારું શું ચાલે છે, દે ગેટ શોર્ટ બાય વર્ડ્સ. તો ધ્યાન ક્યાં છે? રિપીટેશન કઈ ચીજોની છે? નેગેટિવિટી. એના કરતા આપણે શું કરવાનું છે? કાઉન્ટ કરવાની છે આપણી બ્લેસિંગ્સ. બહુ સુંદર સુંદર આના માટે કિતાબો છે, બહુ ઘણી બધી એવી ચીજો છે. એનાથી રિલેટેડ હું તમને એક બહુ ખૂબસૂરત શેરિંગ કરું છું, જે આપને હેલ્પ કરશે કે કેવી રીતે આપણે એ ચીજ કરી શકશું. એનાથી રિલેટેડ એક બહુ બ્યુટીફુલ બુક છે, દેટ ઇઝ અવર મેજિક બુક, જેના અંદર આપણે જાણી છીએ અને સમજી કે કેવી રીતે આપણે નાની મોટી પ્રેક્ટિસીસ લાઈફમાં લઈ આવીને ચીજો કરી શકીએ છીએ. એકવાર સાઉન્ડ ચેક કરજો. તો એક નાનો સો બહુ બ્યુટીફુલ બુકનો ક્લિપ છે. બુકનું નામ છે ધ મેજિક. અગર કોઈને રીડ કરવી હોય તો ડેફિનેટલી દે કેન મેસેજ મી, તો હું એમને એ PDF આપીશ. આના અંદર આપને જોવા મળે છે, શીખવા મળે છે કે કેવી રીતે આપણે ગ્રેટિટ્યુડને પ્રેક્ટિસ કરી શકીએ છીએ અને કેવી રીતે આપણે આપણા લાઈફમાં મેજિક ક્રિએટ કરી શકીએ. જસ્ટ 2 મિનિટ્સ. જે બી ચીજો છે આપણા માટે, આપણા પાસે, આપણા જીવનમાં, એનાથી રિલેટેડ પહેલા કૃતજ્ઞ ભાવ જાહેર કરો. તો જ ભગવાન કહેશે ને કે મેં જે આને દીધું છે જિંદગીમાં, મેં ગલતી તો નથી કરી. रियल मैजिक ला सकता है। વોઇસ रॉन्डा આવે बर्न છે? बताती हैं कि जब हम हर चीज के लिए दिल से थैंकफुल અવાજ આવે છે વિડીયો? આવે. ઓકે. होते हैं तो यूनिवर्स हमें और ज्यादा चीजें देने लगता है।
इसका मतलब ये हुआ कि अगर आप अपनी लाइफ में जादू देखना चाहते हैं तो आपको थैंकफुल बनना पड़ेगा। ये किताब एक प्रैक्टिकल गाइड है जो आपको 28 दिनों में ग्रेटिट्यूड का हैबिट बनाने में मदद करती है। और मैं आपको गारंटी देता हूं कि अगर आप इसे फॉलो करेंगे तो आपकी लाइफ में पॉजिटिव चेंजेस आने शुरू हो जाएंगे। सबसे पहले तो ये समझना जरूरी है कि द मैजिक पूरी तरह ग्रेटिट्यूड यानी कृतज्ञता पर बेस्ड है। हम में से ज्यादातर लोग अपनी प्रॉब्लम्स पर फोकस करते हैं। मेरे पास पैसे नहीं है, मेरी जॉब अच्छी नहीं है, मेरी हेल्थ खराब है। लेकिन द मैजिक बताती है कि जब आप अपना फोकस ग्रेटिट्यूड पर शिफ्ट कर देते हैं तो आपकी लाइफ में पॉजिटिव चीजें होने लगती हैं। तो अब सवाल उठता है कि हम इस ग्रेटिट्यूड को प्रैक्टिस कैसे करें। द मैजिक में 28 दिनों की एक पावरफुल जर्नी बताई गई है जिसे अगर आप डेली फॉलो करते हैं तो आपकी लाइफ में अनबिलीवेबल चेंजेस आ सकते हैं। रोंडा बायर्न हमें एक सिंपल प्रैक्टिस बताती है जिससे हम इस ग्रेटिट्यूड को अपनी डेली लाइफ में शामिल कर सकते हैं, जिसमें हर दिन आपको अलग अलग चीजों के लिए थैंकफुल होना है। जैसे कि दिन 1 पानी के लिए शुक्रगुजार होना, दिन 2 अपने रिलेशनशिप्स के लिए आभार महसूस करना, दिन 3 अपने हेल्थ के लिए थैंकफुल होना। ये प्रैक्टिस आपको स्टेप बाय स्टेप ग्रेटिट्यूड का हैबिट बनाने में मदद करती है। और सबसे अमेजिंग बात यह है कि जैसे जैसे आप ये प्रैक्टिस करेंगे आपकी लाइफ में स्मॉल से स्मॉल चीजें भी मैजिकल लगने लगेंगी। आइए इसमें से कुछ इंपॉर्टेंट एक्सरसाइजेस को डिस्कस करते हैं। एक मैजिक रॉक टेक्निक। हर रात सोने से पहले एक छोटा सा पत्थर रॉक लीजिए और दिन भर में जो बेस्ट थिंग हुई उसे याद करके थैंक यू कहिए। इससे आपकी लाइफ में पॉजिटिविटी बढ़ती है। 2 मैजिक चेक। एक ब्लैंक चेक पर वो अमाउंट लिखिए जो आप पाना चाहते हैं और उसे अपने सामने रखें। फिर महसूस करें कि वो अमाउंट आपको मिल चुका है और उसके लिए थैंक यू कहें। 3 मैजिक रिलेशनशिप प्रैक्टिस। अपने किसी रिश्ते को और बेहतर बनाना चाहते हैं तो हर दिन उस इंसान की 3 अच्छी बातें लिखिए और दिल से थैंक यू बोलिए। You'll see the magic happening. अब ये कोई जादू की छड़ी तो नहीं है, लेकिन साइंस भी यही कहती है कि जब आप ग्रेटिट्यूड को प्रैक्टिस करते हैं तो आपकी बॉडी में पॉजिटिव हार्मोन्स रिलीज होते हैं जो आपके मूड, कॉन्फिडेंस और एनर्जी लेवल को बूस्ट करते हैं। स्टडीज ने भी प्रूव किया है कि जो लोग डेली ग्रेटिट्यूड जर्नल मेंटेन करते हैं वो ज्यादा हैप्पी और सक्सेसफुल होते हैं। इस किताब में रोंडा बर्न ने कई सारे रियल लाइफ एग्जांपल्स दिए हैं, स्टोरीज शेयर की हैं लोगों की जिन्होंने द मैजिक को प्रैक्टिस करके अपनी जिंदगी बदल दी। उनके हेल्थ में इंप्रूवमेंट हुआ, उनके रिलेशनशिप्स बेटर हुए और उनके करियर में सक्सेस मिला। ये सारी स्टोरीज एक प्रूफ हैं कि द मैजिक वर्क्स। किताब में बताया गया है कि जब आप किसी चीज के लिए पहले से ही थैंकफुल होते हैं तो वो चीज आपकी लाइफ में आने लगती है। ये लॉ ऑफ अट्रैक्शन का एडवांस्ड वर्जन है। उदाहरण के लिए अगर आप एक नई कार चाहते हैं तो उसके लिए पहले से ही थैंकफुल हो जाइए। उस कार को इमेजिन कीजिए, उसकी स्मेल, उसकी कंफर्ट और उसके साथ जुड़े हैप्पी मोमेंट्स को फील कीजिए। जब आप ऐसा करेंगे तो यूनिवर्स उस कार को आपकी लाइफ में लाने का रास्ता बना देगा। यह है ग्रेटिट्यूड का रियल मैजिक। मैंने इस किताब को PRH कर अपनी डेली रूटीन में ग्रेटिट्यूड को शामिल किया और मुझे महसूस हुआ कि मेरे एटीट्यूड और एनर्जी में बहुत बदलाव आया। मेरे रिलेशनशिप्स इंप्रूव हुए और मुझे लगने लगा कि मैं ज्यादा पॉजिटिव और हैप्पी हूँ। एक और एग्जाम्पल है मेरी फ्रेंड का जिसने इस 28 दिन की प्रैक्टिस को फॉलो किया। उसने बताया कि उसकी फाइनेंशियल सिचुएशन इंप्रूव हुई और उसे एक नई जॉब मिल गई। ये सब ग्रेटिट्यूड का ही रिजल्ट था। तो दोस्तों, द मैजिक एक पावरफुल टूल है। ઘણા લોકોના મેસેજ આવે છે કે યસ આઈ હેવ પ્રેક્ટિસ્ડ અને યસ પીડીએફ બી માંગી રહ્યા છે તો ડેફિનેટલી આ મેજિક ક્રિએટ કરે છે 100% મેજિક ક્રિએટ કરે છે તો કોણ કોણ કરવાનું છે યસ 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 કરેક્ટ હવે બીજી જે ઇમ્પોર્ટન્ટ વાત કીધી આ તો પહેલી પ્રેક્ટિસ થઈ ગઈ કે આપણો પોઝિટિવ અપ્રોચ હોવો જોઈએ સેકન્ડ આપણું વી નીડ ટુ બી થેન્કફુલ એન્ડ ગ્રેટફુલ થર્ડ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે કેવી રીતે આપણે એ બધી ચીજને મેનિફેસ્ટ કરી શકીએ તો પાવર ઓફ વર્ડ્સ આપણા અફર્મેશન્સ આપણા શબ્દોને બહુ ધ્યાનથી યુઝ કરો એ મેજિક યા ડેમેજ એ કરી શકે છે ઠીક છે કહેવામાં આવે છે ને શબ્દ એવા તીર જેવા છે જે એકવાર નીકળી જાય
રિટર્ન નથી આવતા. રાઈટ? તો એને બી બહુ ઇમ્પોર્ટન્ટ રીતે કરો. જે બી તમે અન્ન ખાઓ છો, જે બી જલ દેવતાનો જલ પીવો છો, એના બદલ બી સાવચેત થઈ જાઓ. આજકાલ શું થાય છે, ટીવી ચાલુ, મોબાઈલ ચાલુ, અને ઇઝ ઇટ રાઈટ? રાઈટ. રાઈટ છે? નો, ઇટ ઇઝ નોટ. પેલા ખબર છે, અમે નાના હતા, મારો બાબુ બીજી સ્કૂલમાં હતો, તો સ્કૂલમાં ટિફિન ખવડાવતા ને તો શ્લોક બોલવા લગાવતા, મુખી ઘાસ ગીતા કરાવા વિચાર. ધન્યવાદ કરો. વદની કવળ ઘેતા નામ ઘ્યા શ્રી હરિચે. તો આપણે જે બોલી છીએ, જે સોચી છીએ, જ્યારે આપણે અન્ન ગ્રહણ કરતા હોઈએ, જલ પીતા હોઈએ છે, તો એ મેજિક ક્રિએટ કરી શકે છે. આના પાછળ બી બહુ જબરદસ્ત રિસર્ચ થયેલું છે, અને એ હું શેર કરું છું. આપણે લાઈફમાં અફર્મેશન્સ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, જે બી આપણે લાઈફમાં મેનિફેસ્ટ કરવું છે એનાથી રિલેટેડ. એ આપણે કેવી રીતે એને યુઝ કરી શકીએ છીએ તેના બદલ આપણે એક એનાથી રિલેટેડ શેરિંગ હું કરું છું. યુ કેન કનેક્ટ. 1994 में जापानी જે બી તમને સપના છે, જે બી તમને મેનિફેસ્ટ કરવું છે, ફોર એક્ઝામ્પલ, અગર તમે હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે કહેતા હો, તો એના માટે આપણે અગર જલ દેવતા પાણી પીતા વખત યા દવા ખાતા વખત સિક્કે અગર આપણે પોઝિટિવ અફર્મેશન એના અંદર દઈએ છે, તો એ મેજિકલી કામ કરે છે. જે તે કે આ જે બી જલ મારા અંદર જાય છે, એ મારી હર કોશિકામાં પહોંચે છે અને મને સ્વાસ્થ્ય આપે છે. એ સંજીવની રૂપી કાર્ય કરે છે. વોટર જ કેમ? કારણ કે 70% ઓફ અવર બોડી કન્સિસ્ટ ઓફ વોટર. वैज्ञानिक डॉक्टर સાઉન્ડ આવે मसारू છે? ने સાઉન્ડ આવે છે? ક્લિયર છે? હા. कुछ असाधारण साबित किया. आपके शब्द वास्तव में आपके आसपास की दुनिया को बदल सकते हैं. डॉक्टर इमोटो ने अपने छात्रों को एक समूह की पानी की बोतलों पर नकारात्मक शब्द कहने के लिए कहा, जैसे मैं तुमसे नफरत करता हूं और तुम असफल हो. वहीं दूसरी ओर एक अन्य समूह की बोतलों को प्यार और आभार भरे शब्द कहे गए, जैसे मैं तुमसे प्यार करता हूं और धन्यवाद. जब इस पानी को फ्रीज करके माइक्रोस्कोप के नीचे देखा गया तो नतीजे हैरान कर देने वाले थे. नकारात्मक शब्दों वाले पानी ने अव्यवस्थित और बिगड़े हुए पैटर्न बनाए, जबकि सकारात्मक और प्रेम भरे शब्दों से भरे पानी ने सुंदर और अद्भुत क्रिस्टल्स बनाए. अब सबसे चौंकाने वाली बात यह है कि आपके शरीर का 70% से अधिक भाग पानी से बना है. इसका मतलब यह हुआ कि जो शब्द आप बोलते हैं वे आपके शरीर की कोशिकाओं को प्रभावित करते हैं. इसलिए प्रेम बोले, आभार बोले, सकारात्मकता बोले और अपनी जिंदगी को बेहतर बनाए. એટલું સિમ્પલ છે. એવરીવન કેન ડુ, એનીવન કેન ડુ. Simple. Let us start with a small and simple exercises. Count our blessings, positive approach, be thankful. અને જે બી આપણે અન્ન ગ્રહણ કરી છે, જલ પી છે, પાણી પી છે, એના અંદર પોઝિટિવ અફર્મેશન્સ અને પાવર ઓફ વર્ડ્સને મેજિકલી યુઝ કરીને જોવું. ઇટ ક્રિએટ્સ મેજિક. કોને કોને બિલીફ આવ્યું? એવરીવન? ચલિए, बहुत बढ़िया. થેન્ક યુ. આઈ હોપ મેં જે બી નોલેજ તમને લોકોને શેર કરી છે એ તમને લોકોને વેલ્યુએબલ લાગી હશે. અને બધાને બહુ બહુ ધન્યવાદ અને આભાર કે તમે લોકોએ મને બહુ શાંતિપૂર્વક સાંભળ્યું. અને બિફોર એન્ડિંગ ધ સેશન અને ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ કરવા પહેલા એક મેડિટેશન કરીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ એક હજી મેજિકલ કી તમને આપું છું, દેટ ઇઝ ધ્યાન અને પ્રાર્થના. મેડિટેશન આપણા અંતર્મનથી જોડાવાનો બહુ આસાન અને સરળ અને બહુ જરૂરી
બહુ જ જરૂરી પ્રેક્ટિસ છે. આપણે દુનિયામાં બધાને મળી શકીએ છીએ. યાદ શીખીએ કે માનનીય પ્રધાનમંત્રીને બી મળવાની વ્યવસ્થા થઈ શકશે અગર રશ્મિબેન આપણો સાથ આપે. બરાબર, તો એ પણ પોસિબલ છે. પણ મુશ્કેલ શું છે? પોતાથી જોડાવું. કોણ કોણ પોતા માટે ટાઈમ કાઢે છે? આપણા અંદર જે બી કઈ થવાનું હોય તો આપને પેલા સંકેત મળી જાય છે. કેવી રીતે? આપણી ગટ ફિલિંગ, આપણી ઇનર વોઇસ આપને સાવચેત કરતી હોય છે. એટલે આપણે હંમેશા કહીએ છીએ ને, ઓલવેઝ લિસન ટુ યોર ગટ. કરેક્ટ? તો અંતર્મનથી જોડાવું કેટલું જરૂરી છે. આ જ્યારે 60 to 80% થોટ્સ નહીં રૂકે, ડાટા બેલેન્સ નહીં થાય, ફિઝિકલી તમે એટલા ડેમેજ થઈ ગયા છો, 90 to 99% અગર બોડી સાથ નથી દઈ રહી, બટ અહીંયા હજી હિસાબ કિતાબ બાકી રહેશે ને, તો વર્ષો નીકળી જશે બેડમાં. ફિઝિકલ જે બી આપણી એલિમેન્ટ્સ છે, જે બી પેન છે, જે બી ફિઝિકલી ડેમેજ આપણે થાય છે, એ હીલ થઈ શકશે. બટ અગર આપણે માનસિક રૂપે ડેમેજ થઈ રહ્યા છે, તો એને હીલ કરવામાં બહુ સમય લાગે છે. તો અત્યારે બહુ જરૂરી છે ધ્યાન દેવું આપણા મેન્ટલ સ્ટ્રેન્થ ઉપર. એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન કરવું. 15 મિનિટ આપણા માટે કાઢો. ધીરે ધીરે પ્રેક્ટિસ વધારો. ધ મેજિક વિલ રિયલી સ્ટાર્ટ હેપનિંગ. મારી ગેરંટી. મને એટલી મેં પોતે મારી લાઈફને ટ્રાન્સફોર્મ થતા જોયું છે. આઈ કેન ગેરંટી 100%. કારણ કે જે બી સુખ આપણે બહાર ગોતીએ છીએ ને, એ બહાર છે જ નહીં. એ બધું આપણા અંદર જ, ભીતર જ છે. ઠીક છે, ચલો સ્ટાર્ટ કરીએ. એવરીવન રેડી ફોર ધ મેડિટેશન? કોઈને પાણી પીવું હોય, વોટર પીવું હોય, દે કેન ગો એન્ડ હેવ અ સિપ ઓફ વોટર. જેમને બી ચશ્મા પહેર્યા છે, સ્પેક્સ ઉતારી દો. એક કમ્ફર્ટેબલ પોઝિશન ઉપર આવી જાઓ. બે મિનિટનો બ્રેક આપું છું. પાણી બાણી પી દો અને રિલેક્સ્ડ વેમાં આવો. એવરીવન રેડી? એક કમ્ફર્ટેબલ પોઝિશનમાં આવી જાઓ. ખુરશી ઉપર બી બેસી શકો છો, ખાલી પીઠ સીધી રહેવી જોઈએ. સાઉન્ડ ક્લિયર છે? સાઉન્ડ આવે છે? આવે છે સાઉન્ડ ક્લિયર. રિલેક્સ થઈને બેસી જાઓ. ચશ્મા કાઢી નાખો. અગર ખુરશી ઉપર યા સોફા ઉપર બેઠા છો તો એટલું ધ્યાન રાખજો કે તમારા પગ અગર લટકીને છે તો એના નીચે કઈ ચાદર કે લઈ લો. ડાયરેક્ટ ગ્રાઉન્ડ થી કનેક્ટ ના થવું જોઈએ. સો લેટ અસ સ્ટાર્ટ. લોંગ બ્રીથ લ્યો. ઓમનો ઉચ્ચાર કરો. ઓમ.
वो शांत श- श- कहते हैं कि दूसरों से मिलना तो बहुत आसान है, अगर कुछ मुश्किल है
बढ़ जा रही है, शरीरને એકદમ રિલેક્સ કરો बढ़ रही है और आपका शरीर ढीला पड़ा हुआ है। શરીર ઢીલું પડે છે, શાંત થઈ રહ્યું છે, आपका मन शांत होने મન लगा है। એકદમ શાંત થઈ રહ્યું છે। अब आप अपनी चेतना को अपनी सांसों के ऊपर આપણું लगाएं। પૂરું ध्यान બ્રીથિંગ अंदर ઉપર आती કરો। हुई सांस और बाहर जाती हुई सांस, ધીમી ધીમી શ્વાસ ભીતર कोई આવે છે, सजेशन नहीं देना मन को, ધીમી कोई ધીમી भावना શ્વાસ नहीं બહાર रखना, જાય છે। પૂરું कोई विचार नहीं, કોન્સન્ટ્રેશન શ્વાસો ઉપર, कोई थॉट नहीं, કોઈ सिर्फ વિચાર आप કે કોઈ और થોટ आपकी નહીં। सांसें અગર તમારું મન ભટકે છે તો પાછું બ્રીથિંગ ઉપર લઈ આવો। देखते रहें। आपका मन बार बार भटकेगा क्योंकि आपके लिए ये કોન્સન્ટ્રેશન अभ्यास બ્રીથિંગ अभी नया ઉપર। है, परंतु इस बात की परवाह नहीं करनी है। આપણે जो સિર્ફ ही આપણું आपका मन ધ્યાન भटकता है, શ્વાસો ઉપર કેન્દ્રિત કરવાનું છે। सहजता से उसको अपनी सांसों ધીરે के ધીરે ऊपर શ્વાસ આવી રહી છે। वापस ले आए। ઇન્હેલ પોઝિટિવિટી, એક્સહેલ નેગેટિવિટી। अपनी सांसों को देखते रहे, अंदर आती हुई सांस શ્વાસો ઉપર પૂરું ધ્યાન કેન્દ્રિત और કરો। बाहर जाती हुई सांस। और आप एक दृष्टा है, एक विटनेस है। શ્વાસોનું એક વિટનેસ બની જાઓ, સાક્ષી બની જાઓ। सांसों की गति को बदलने की कोई कोशिश नहीं करनी, ઊંડા કે ધીમા શ્વાસ નથી લેવાના, गति नेचुरल तेज या धीमा ब्रीथिंग। नहीं करना, सिर्फ अपनी सांसों के दृष्टा बन जाइए। ફક્ત अपनी આપણે सांसों को શ્વાસોના દ્રષ્ટા બનવાનું देखते છે। रहिए। ધીમી ધીમી શ્વાસ જ્યારે અંદર જાય છે, એક ઠંડી પવનનો અહેસાસ થઈ રહ્યો છે। बुद्ध कहते हैं ધીમી ધીમી શ્વાસ જ્યારે बात બહાર જાય છે या भूतकाल बीत चुका है, ત્યારે ગરમ અહેસાસ अपने થાય ध्यान છે। को भविष्य में भी ना लगाओ, क्योंकि वहां पे चिंताएं हैं। ધ્યાનને अपने ध्यान को ક્યારે પણ प्रेजेंट ભવિષ્યમાં બી मोमेंट નહીં में लगाओ। લગાડવાનું। આપણું ફોકસ આપણા પ્રેઝન્ટ મોમેન્ટમાં જ હોવું अद्वैत का જોઈએ। रास्ता है। આજ આપણે આગળ अपनी વધારવા सांसों માટે, के ऊपर સક્ષમ બનાવવા માટે, फोकस करें, કાબિલ બનાવે सांसों છે। के साथ एक हो जाए। આપણી બ્રીથિંગથી એક થઈ જાઓ, સાક્ષી બનો શ્વાસોનો। ધીમી ધીમી શ્વાસ અંદર જાય છે, ધીમી ધીમી શ્વાસ બહાર આવે છે। इस विश्व का समस्त ज्ञान आपके अंदर समाहित है વિશ્વનું और સમસ્ત इसका જ્ઞાન रास्ता આપણા है ભીતર જ છે आपकी सांसें, અને એનો રાસ્તો છે આપણી બ્રીથ, चाहे पुराण આપણી શ્વાસ। या कुरान। ચાહે પુરાણ હોય યા કુરાન, इंसान के अंदर એની से होती રચના है। इंसान के अंदर की जो માનવના दैवीय शक्ति है, અંદરથી જ થઈ છે, उसने એની इसको बाहर દૈવિક लाया है। શક્તિઓથી જ થઈ છે। ध्यान के सहारे ધ્યાનના સાથે न सिर्फ हम अपनी बीमारियों को कम कर रहे हैं, આપણે આપણા સ્વાસ્થ્યને બી બલ્કि હીલ કરી શકીએ છીએ। आध्यात्मिक ऊंचाई को भी સાથે સાથે हासिल कर આપણે रहे हैं। હાયર સેલ્ફ સાથે બી हम કનેક્ટ सारी થાય છે। नेगेटिव दूषित एनर्जी को डिस्ट्रॉय कर रहे हैं। મેડિટેશનના દ્વારા આપણે સારી हम अपने નેગેટિવિટીને अंदर के ડિસ્ટ્રોય કરી समस्त શકીએ ज्ञान को છીએ जगा અને रहे हैं। આપણી પારમાનસિક શક્તિઓને ઉજાગર કરી શકીએ છીએ। सिर्फ आप और आपकी सांसें आंखें नहीं खोलनी है, और આંખોને आपका બંધ मन अगर રાખો भटक અને जाए પૂરું तो ધ્યાન वापस सांसों બ્રીથિંગ के ઉપર ऊपर ले લઈ आता આવો। है। कोई हठ नहीं, कोई लड़ाई नहीं, કોઈ ચેન્જીસ નહીં, ધીમી ધીમી શ્વાસ, પૂરું आप ફોકસ इस આપણા धरती पे બ્રીથિંગ आए थे ઉપર। तो अपने आप को जानने के लिए, આપણે खुद से मिलने માનવ के लिए। જન્મ લીધો છે आपने सबसे मुलाकात પોતા करी, માટે, लेकिन खुद से ना मिल पाए। પણ આપણે और બધાને आलसी મળીએ मौका है છીએ।
પણ પોતાને જ નથી મળતા. खुद से मिल આજે देखो આપણે अंदर આપણી कितनी અંદરની યાત્રા गहराई કરવાની है છે. देखो अंदर कितना अंधेरा है અંદર देखो કેટલું अंदर कितना ડિસઓરિએન્ટેશન છે, डिसओरिएंटेशन है અંદર अव्यवस्था કેટલી है સંવેદના છે. आपके अंतःमन को आपकी जरूरत है આપણા અંતર્મનને और आज आप આપણી જરૂરત છે. अपने अंतःमन की આપણે અંતર્મનને जिम्मेदारी लेनी ही આપણી पड़ेगी માનસિક સ્થિતિને ध्यान દેવાનું ये वो वक्त है બહુ જરૂર છે. जबकि आप अपने अंतःकरण को शुद्ध कर रहे આ हैं સમયે આપણે आपने આપણા अपने हृदय को અંતરકરણ बहुत સાથે शुद्ध જોડાઈ किया શકીએ છીએ. अब ये समय है कि અને આ न सिर्फ સમયે आप अपने मन को पवित्र करें આપણા મનને પવિત્ર बल्कि કરી आप अपनी आत्मा को भी અને આપણી આત્માને બી નિર્મલ બનાવી. इस मौके को हाथ से जाने ना देना सिर्फ आप और आपकी सांसें अपने ध्यान को કોન્સન્ટ્રેટ ફુલ્લી ઓન યોર બ્રીથિંગ. આપણા ધ્યાનને બ્રીથિંગ ઉપર ફોકસ કરો. પરમ શાંતિ, પરમ તત્વ, પરમ સમૃદ્ધિ બધું जीवन આપણા स्वयं ભીતર જ आपको છે. आपको नहीं पता हो सकता है अगले पल ही मौत सामने बैठी हो અગલા तो પલમાં ध्यान શું करने થઈ का समय જશે है કોઈને ખબર आज નથી, પણ अभी આજે હમણાં इसी આપણે वक्त ધ્યાનસ્થ થવાનું છે. और ये अंदर की जर्नी ये अंदर की यात्रा આપણી जो અંદરની आपने યાત્રા आज आरंभ की है રોજ आपको કરવાની इसे છે. हर रोज करना है अगर आप इसे चाहेंगे तो आप निश्चित तौर पे कर पाएंगे આપણે जीवનમાં જે બી अपनी ઉપલબ્ધિ सांसों के પાવી साथ હોય मस्ती करनी है એ આપણે પ્રાપ્ત કરી इस શકીએ सांस के છીએ. साथ ही बनी रहे આપણી પારમાનસિક શક્તિઓ સાથે આપણે જોડાઈ શકીએ છીએ. इंटेंशन नहीं सिर्फ આપણી હરેક ઈચ્છાની પૂર્તિ કરી શકીએ છીએ. चल रहा है आप रचना है और उसके साथ एक ધીમી ધીમી શ્વાસ ભીતર, ધીમી ધીમી શ્વાસ બહાર. जन्म के पुण्य के बाद आपको आज ये मौका मिला है कि आप ध्यानस्थ हैं આ સમય પૂરો આપણા માટે अपने आप से बड़ी बात ડેડિકેટ कर કરો. रहे हैं इस मौके को हाथ से जाने ना दें પૂરા ફોકસ સાથે किसी આપણા फकीर ने અંતર્મન સાથે કનેક્ટ થાઓ. ऐ मेरे मन, खेल खेले तू कितने खेल खेलेगा. देख नहीं रहा कि एक और तू जन्म देख निकल नहीं चला रहा कि एक और जन्म और तू निकल अभी चला. पैसे में अभी भी हम पैसे में, सुख में, छाया खुशी की छाया में मुरझाए पड़ा है अटके पड़े हैं. ये मौका है आज ये मौका है ज्ञान की कैंची से कि ज्ञान की कैंची सारी से, जालों को आप अपने ध्यान की कैंची से ये सारे जालों को काट दें और अपने आप से मिले. ध्यानी बने ज्ञानी बने, ज्ञानी ज्ञानी बने. सिर्फ अपनी सांसों को देखते रहे सिर्फ अपनी श्वासों पर આપણું ધ્યાનને કેન્દ્રિત કરો. देखते हुए कुछ नहीं कर अगर आपका मन પૂરું ધ્યાન, પૂરું કોન્સન્ટ્રેશન બ્રીથિંગ ઉપર. આ સમય આપણા માટે છે. આપણા મનને શાંત થવા દો. आज का ये समय सिर्फ आपके लिए आपने दूसरों की बहुत सेवा करी બીજા બધાની સેવા आज ये ખૂબ वक्त है કરી. હવે આપણે આપણા માટે સમય કાઢવાનો છે. આપણી માનસિક સ્થિતિને હજી ઉજાગર કરવાની જરૂર છે. આપણી પારમાનસિક શક્તિઓ સાથે જોડાવાની જરૂર છે. ધીમે ધીમે શ્વાસ ભીતર આવી રહી છે, ધીમે ધીમે શ્વાસ બહાર જઈ રહી છે.
अपने अंदर Inhaling the positivity. की लहर एक આપણા અંદરની और उसके साक्षी बने, આનંદની લહેરોને મહેસૂસ કરો. जिस आनंद और खुशियों को आप बाहर જે આનંદ અને ખુશીને આપણે બહાર बाहर રોટી રહ્યા છીએ એ इसलिए બહાર आप છે જ નહીં, वो खाने लगे। એ આપણા ભીતર જ છે. और એના अब સાથે जब आप જોડાઓ, એના સાથે કનેક્ટ बाहर થાઓ. अब अपनी दोनों हाथ की हथेलियों को अपनी आंखों के ऊपर रख लें और ये संकल्प लें એ હાથને આપસમાં રગડવાના છે. રબ યોર હેન્ડ્સ. આપણો આંખો ઉપર, આપણા ચહેરા ઉપર લગાવો. ટેક યોર ઓન ટાઈમ. અને એક મીઠી મધુર મુસ્કાન સાથે આપણી આંખો ખોલી શકો છો. કોઈ પોતાનો કોઈ અનુભવ શેર કરવા ચાહે છે તો કરી શકે છે. કોઈને કોઈ પ્રશ્ન હોય, થોડુંક પાણી પીવું હોય કોઈને તો પી લ્યો. કેવું લાગ્યું? કોઈ આપણો અનુભવ શેર કરવા ચાહશે? હા રાધિકાજી, પ્લીઝ અનમ્યુટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને મને બહુ જ સારું લાગ્યું અને મેં કઈ લખ્યું છે, મન સતાવે મન ફસાવે, મન હસાવે ને મન રોડાવે, મન જીતાવે મન હરાવે, આજના કાર્યક્રમથી આપણે મનને સમજાવીએ. કોન્શિયસ થી સબકોન્શિયસ સુધી જઈએ, નેગેટિવ છોડી પોઝિટિવ સોચીએ, પંચતત્વના બ્રહ્માંડથી પંચતત્વના શરીરને જોડીએ, સીસીટીવી નું યુઝ કરીએ, મોટા સપના જોઈએ, ગ્રેટિટ્યુડ ની પ્રેક્ટિસ કરીએ અને જોયેલા બધા સપના પૂરા કરીએ. થેન્ક યુ આપ સહુને આ વેબિનાર માટે. થેન્ક યુ સબકોન્શિયસ માઇન્ડના પાવરને સમજાવવા માટે. થેન્ક યુ આ મેજિકની ગેરંટી લેવા માટે. થેન્ક યુ માઇન્ડને ફ્રેશ કરી મેડિટેશન કરાવવા માટે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. મીન્સ અ લોટ. થેન્ક યુ રાધિકાબેન. જી મીનાબેન, પ્લીઝ અનમ્યુટ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ કહેવા માટે જ ખાસ ફોન કર્યો છે. બહુ આનંદ આવ્યો. Thank you so કોઈ much. વિચાર નહીં, નિર્વિચાર એકદમ. હું સ્ટાર્ટિંગમાં મિસ થયું, નો સંભળાનું, પણ પછી બહુ સરસ સંભળાનું. ખૂબ આનંદ. થેન્ક યુ વેરી. તમારા આવા જ પ્રોગ્રામ દેતા રહ્યો. હેપી મેડિટેશનમાં ચાલતું રહે. યુ આર માય ફેવરેટ. થેન્ક યુ સો મચ. મેં મેસેજ લખ્યો હતો પણ તમે વાંચ્યો નથી. હા, મેં જોયું મેસેજમાં. થેન્ક યુ સો મચ. તમે ક્યાંથી છો તમે? બોમ્બે? મહારાષ્ટ્રથી. હા. બોમ્બેમાં જ છો? ઓકે. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આઈ થિંક બધાને બહુ સરખી રીતે. જી કવિતાબેન. હેતલબેન, યુનિવર્સ સાથે જોડવાનો માર્ગ કયો અમને? યુનિવર્સ સાથે. સૌથી સર્વશ્રેષ્ઠ માર્ગ છે ધ્યાન અને સત્કર્મ. આ માનવ જીવનને સાર્થક બનાવવું, ઈશ્વરને રાજી થવું અને બ્રહ્માંડ સાથે જોડાવું બહુ સરળ માર્ગ છે. સત્કર્મ કરો અને ધ્યાન સાથે જોડો આપને. ગુડ ગુડ.
સો થેન્ક યુ એવરીવન, થેન્ક યુ. તમે બધાએ બહુ પેશન્ટલી મને સાંભળ્યું. આઈ હોપ તમે બધાએ એન્જોય કર્યું આ સેશનને. થેન્ક યુ એવરીવન. હવે આગળના પ્રોસેસ માટે જી શીલાબેન. તમે મ્યુટ છો શીલાબેન. હા, ખૂબ ખૂબ જ સુંદર એવું તમારું સેશન રહ્યું. એ તો બોલવાની જરૂરત જ નથી, આ બધાના ચહેરા જ કહી દઈ રહ્યા છે કે તમારું સેશન શું હતું. હા, થોડી થોડી ટેકનિકલ થોડાક પ્રોબ્લેમ ઇશ્યુઝ આવ્યા, પણ આટલા સુંદર કાર્યક્રમના સામે એ તો સાવ નગણ્ય કહેવાય. બરાબર ને? આટલી સુંદર રીતે સમજાવવા માટે ઘણા ઘણા ધન્યવાદ. આ તો બધાના ચહેરા કહી જ રહ્યા છે કે આ શું છે, શું થઈ રહી છે, આજે જાદુ, શું મેજિક આપણે મળી રહ્યું છે. પણ આ આપણે હજી આપણા લાડીલા રશ્મિબેનના મુખેથી સાંભળીએ તો બરાબર ને? તો ચાલો આપણે સાંભળીએ રશ્મિબેનને. રશ્મિબેન, હેતલબેન, રશ્મિબેન નથી દેખાઈ રહ્યા કેમ? હમણાં હતા ઈ 1 મિનિટ પહેલા. આવી ગયા, આવી ગયા. મેં કીધું એકદમ ઉજાસ કેમ થઈ ગયો? ઉજાસ થઈ જાય ને પૂનમનો ચાંદો હું ઉગ્યો. જરા ફાર્મ હાઉસમાં આવી છું ને એટલે થોડો પ્રોબ્લેમ આવ્યા કરે છે વારંવાર. ચાલો તો રશ્મિબેનને સાંભળીએ આપણે કે આજનું સેશન તેમને કેવું લાગ્યું. ખૂબ જ મારો અવાજ આવે છે ને? ક્લિયર છે. હા હા. હેતલબેન, ખૂબ જ પ્રોગ્રામ ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહ્યો. ખૂબ જ સરસ જાણકારી મળી અને જે મળ્યું એનો આભાર માનો. આપણા શબ્દો ઉપર જે બોલીએ એના ઉપર ધ્યાન રાખવું, પોઝિટિવ થિંકિંગ, મી ટાઈમ અને માનસિક શક્તિ, માનસિક આપણી જે શક્તિ છે જોડાવવા માઇન્ડ સાથે. આખું તમે ખૂબ જ સરસ સમજાવ્યું છે. આપણે ડેઈલી રૂટીનની અંદર આપણે આવું બધું કદાચ ધ્યાનમાં ન લેતા હોઈએ, પણ ખૂબ જ સરસ ઇન્ફોર્મેશન. હેતલબેન, થેન્ક યુ, બહુ જ સરસ. શીલાબેન વિદતના અધ્યક્ષ શીલાબેન પોપટ, શીલાબેન ઇન્ડોચા, કવિતાબેન, આ ખૂબ જ એક સરસ વેબિનાર. આઈ થિંક નેટવર્ક ઇશ્યુ છે. હા, તે ફાર્મ હાઉસમાં છે. જી. તો આપણે આગળ વધીએ કે રોકાશું શીલાબેન? હેતલબેન, શીલાબેનને સ્પોટલાઇટ. રશ્મિબેન નું થોડું પૂરું થાય ભલે, થોડું ડિસ્ટર્બન્સ છે એમના નેટવર્કમાં, પણ રશ્મિબેન થી વાત કરીને જ આગળ વાત કરીએ. થેન્ક યુ શીલાબેન અને હેતલબેન, વેરી નાઇસ પ્રોગ્રામ. ખૂબ જ પોઝિટિવ થિંકિંગ, આપણે જે બોલીએ છીએ એના ઉપર ધ્યાન રાખવાનું અને મી ટાઈમ, માનસિક શક્તિ સાથે જોડાવું, ખૂબ જ તમે સરસ રીતે સમજાવ્યું. થેન્ક યુ શીલાબેન પોપટ, શીલાબેન ડિંડોચા, કવિતાબેન, હેતલબેન, ખૂબ જ સરસ પ્રોગ્રામ રહ્યો. થેન્ક યુ સો મચ. જય જલારામ, જય મહાપરિષદ. બહુ સુંદર શબ્દોમાં આપણે પાવતી મળી ગઈ કે પ્રોગ્રામ કેવો છે. બરાબર ને? રિસિપ્ટ મળી ગઈ છે. હજી આપણે આગળ વધીએ. હજી આપણે બીજી એક રિસિપ્ટ લેવી છે ને હેતલબેન? હા, લેવી છે. સર્ટિફિકેટ લેવી છે. સર્ટિફિકેટ લઈએ. આપણે લઈએ હવે સર્ટિફિકેટ શીલાબેન પોપટ પાસેથી કે આજનો પ્રોગ્રામ તેમને કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ. જ્યારે મોટી બેન આપણા અહીંયા હાજર છે અને તેમના શબ્દોમાં નું જે નંબર 1 સર્ટિફિકેટ મળ્યું છે તો તે વધારે પાવરફુલ ગણાય. પણ તોય આજનું સેશન એક યુનિવર્સ સુધી પહોંચાડવા માટે
કેટલો આપણો શાર્પ માર્ક છે અને એ જ આપણે સમજી નથી શકતા. તો તે આજે આપણા જે હેતલબેને બહુ સરસ શબ્દોમાં તેમના નોલેજને અહીંયા રજૂ કર્યું છે અને આપણા સુધી એ માહિતી પહોંચાડી છે કે તમે તમારા અંદરની શક્તિને, તમારા ખજીનાને કેવી રીતના તમે બહાર લાવીને તમારા માઇન્ડ સુધી પહોંચાડો છો. એ આજ માહિતીસભર જે આપણું આજ વેબિનાર હતું તે બહુ જ સુંદર રીતે અહીંયા પ્રસ્તુત થયું છે અને ખૂબ બધું જાણવા જેવું છે. આપણે એટલે જ એક સંકલ્પ લઈને નવા વેબિનાર આપણે અહીંયા આયોજિત કરીએ છીએ અને કંઈક તો આપણા બહેનો સુધી અને આપણા જ્ઞાતિ સુધી પહોંચાડવાની અહીંયા આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ આજે હેતલબેન પોવરના વેબિનારથી અને તેમના જે નોલેજથી આજે આપણે પહોંચાડી શકીએ છીએ તે સાચે જ ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે અને ખૂબ જ એટલે સરસ, એટલે શબ્દોમાં બહુ નહીં બોલી શકે. પણ હેતલબેન, થેન્ક્સ ટુ, કારણ કે વિદર્ભ મહિલા અધ્યક્ષ નાતે તમે જે અમારું અવકાર શીખવાયું હતું તો તે માટે ખૂબ ખૂબ આભાર. અને અહીંયા જ આપણે પૂરું નથી કરતા, હજી નવા વિષય સાથે તમારા નોલેજને આપણે પાછું અહીંયા લઈ આવશું આ LMPના ઝૂમ પ્લેટફોર્મ ઉપર. અને અગર તમારે જો યવતમાળમાં તમે લાઈવલી કાર્યક્રમ એટલે ઓફલાઈન લઈ શકતા હો તો તે પણ એક ખૂબ સુંદર વાત રહેશે. ભલે ત્યાં આવતીકાલે છે અમારો પ્રોજેક્ટ. ઓ વાહ, ચલો ઓલ ધ બેસ્ટ. કારણ કે ગામમાં તો તમે ઓફલાઈન લઈને ત્યાં તમારું નોલેજ પહોંચાડી શકો છો, પણ ખૂબ જ સુંદર રીતે તમારા પ્રેઝન્ટેશન, તમારી સ્ક્રીન જે હતી તે બધી સમજવા જેવી હતી. અને છેલ્લે મેડિટેશન પણ સેશન જે આપણે 10 મિનિટનું માણ્યું એ બહુ સરસ છે. કંઈક ને કંઈક આપણે અહીંયાથી લઈને જઈ રહ્યા છે અને તેનો આપણે અમલ કરશું અને તે ખજીનો આપણામાં છે તેનો ઉપયોગ પોતા માટે જ કરવો છે. એ અહીંયા હું વાત પૂરી કરવા માટે રાખું છું અને ફરી આપણે એકવાર રશ્મિબેનનો ધન્યવાદ પાઠવીએ કે રશ્મિબેનના કારણે જ આપણે આજે વેબિનાર લઈ શકીએ છીએ ને રશ્મિબેન પોતાનો સમય અહીંયા આપે છે અને એ સમય એમનો આપતા હોય તો જ આપણને એક ચાર્મિંગ છે. હમણાં તમે કીધું કે આવે એટલે શીલાબેને કીધું કે આવે એટલે અહીંયા ઉજાળો આવી જાય, તો મેં આના પહેલા પણ ઘણી વાર કીધું કે રશ્મિ એટલે કિરણો છે, એટલે કિરણો જ્યારે પ્રસરતી રહેશે ત્યારે આપ સુધી, આપણા સુધી અંજવાળું જરૂરથી આવશે ને આવશે જ. અને રશ્મિબેન, ફરી આપણે એક વેબિનાર આપણે લેશું, એની વાત આપણે કરશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હેતલબેન, શીલાબેન અને કવિતાબેન, સરસ મજાનું તમે અહીંયા આપણું ટેકનિકલ વિભાગ હેન્ડલ કર્યો છે તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. અહીંયા થોડું શું એડ ઓન કરવા ચાહીશ. રશ્મિબેનનો બી બહુ બહુ ધન્યવાદ અને શીલાબેનનો બી બહુ બહુ ધન્યવાદ. એક બહુ સારી વાત તમે કહી કે ડેફિનેટલી આ એવો સબ્જેક્ટ છે કે એક દિવસમાં પૂરો થાય એવો નથી. આ એક દિવસમાં પૂરો થાય એવો સબ્જેક્ટ છે જ નહીં. તો ડેફિનેટલી જેવી રીતે કે તમે કીધું આગળ બી આપણે આનાથી રિલેટેડ કંઈક સેશન લઈ આવશું. અને તમે અમને જે ઓફલાઈન માટે કીધું તો હું જણાવવા ચાહું છું કે કાલે જ એક બહુ સુંદર અહીંયા રઘુવંશી મહિલા મંડળ લઈ આવી રહ્યું છે. વાસ્તુ રિલેટેડ અમારો વેબિનાર છે. વાસ્તુ નથી અમસ્તુ. ઘણા બધા એવા મિથ્સ છે, અનબિલીફ સિસ્ટમ છે જેના ઉપર વાત કરીએ અને એક બહુ જ જરૂરી એવું આપણું જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એના ઉપર આપણે કાલે ડિસ્કસ કરશું. અને આજની તમારી બધાની ઉપસ્થિતિએ મને બહુ મોટિવેટ કર્યું અને તમે બધા એપ્રિશિએટ કર્યું એના બદલ તમને બહુ બહુ ધન્યવાદ, અસીમ ધન્યવાદ આપું છું. અને ઇફ પોસિબલ આપણે હેતલબેન, અગર તમે આટલું સરસ નોલેજ અમને પીરસવા તૈયાર છો તો અમે તૈયાર જ રહીશું, એની ટાઈમ એવરી ટાઈમ. કારણ કે જો એક મહિલા નાતે હું અહીંયા કહીશ કે એક મહિલા અધ્યક્ષનું જે વિધાનનું પદ મળ્યું છે તો સતત પ્રયત્ન રાખ્યા છે કે ભાઈ આપણા જ્ઞાતિના બહેનો પાસે કોઈ નોલેજ હશે અને તે નોલેજ આપણા બહેનો સુધી પહોંચે દરેક ફિલ્ડમાં, દરેક નાતે. એવું નથી કે આ નહીં, કોઈ એન્ટરટેન હશે કે કોઈ આધ્યાત્મિક હશે કે કોઈ આપણા આજે જે તમે વિષય લઈને આવ્યા છો, તો આ બધા વિષયો અને બધી આપણા પાસેની નોલેજ આપણા બહેનો સુધી જો પહોંચતી થાય તો મને પોતાને એવું લાગશે કે મારા અધ્યક્ષ પદને હું ધન્યતા અનુભવીશ. કારણ કે બહેનો સુધી કંઈક નવું પહોંચાડવા માટે જ આપણે પદ લીધું છે અને તે કાર્ય આપણે સતત કરતા રહીએ છીએ.
આપણે ઘણી સોશિયલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થતા હોય છે, સત્સંગમાં ઇન્વોલ્વ થતા હોય છે. જરૂરત છે આ મેડિટેશન અને આપણી જાગૃતતાને વધારવા માટે, આપણી પારમાનસિક શક્તિઓ સાથે જોડાવા માટે. સો ઇફ પોસિબલ એ ટાઈમ અલાઉઝ એન્ડ પોસિબિલિટી હોય તો વી કેન સ્ટાર્ટ અ સેશન એવરી વીક યાને સેટરડે સન્ડે કે કંઈ પણ એવું કરી શકીએ અગર બધાની સહમતિ હોય તો. યસ, વી કેન સ્ટાર્ટ દેટ પોઝિટિવિટી. કારણ કે એટલું સારું, આઈ રિયલી ફીલ સો બ્લેસ્ડ કે આપણું જે એલએમપી લોહાણા મહાપરિષદ છે એ બહુ ઇન્ફોર્મેટિવ સેશન્સ આવા લઈને આવતા હોય. તેના બદલ અમને પ્રોત્સાહન બી મળે છે અને મોટિવેશન બી મળે છે અને બહુ નોલેજફુલ અને ઇન્સાઇટફુલ હોય છે. તો એવા કાર્યમાં આગળ વધતા અને વધારતા એવા આપણા એલએમપી સદસ્યોને હું દિલથી નમન કરું છું. એક્ઝેક્ટલી એ જ વાત હું અહીંયા કહેવા જવાની હતી કે રશ્મિબેન પણ પોતે બહુ એટલે એટલું જ્ઞાન ને એટલું નોલેજ છે દરેક ફિલ્ડનું છે અને એમના જ જે આ માર્ગદર્શનમાં અને તેમને એક વિશ્વાસ રાખીને વિદર્ભ મહિલા અધ્યક્ષનું પદ સોંપ્યું હતું ત્યારથી વિચાર હતો કે એમનું જ્ઞાન તો આપણે લેવાના જ છીએ, પણ એનું જ્ઞાનનું જે માર્ગદર્શન છે એ આપણે બધા સુધી પહોંચાડીએ એ માટે જ આપણે અવારનવાર વેબિનાર લઈએ છીએ કે રશ્મિબેનની બે લાઈનની કોઈ બે મોટિવેશનના શબ્દો પણ સાંભળીએ ને તો આપણામાં એક ઉર્જા, અલગ પ્રકારની ઉર્જાની નિર્માણી થાય છે અને તે સત્યતા છે. એટલે કોઈ એવું નથી કે આપણે રશ્મિબેનના તારીફમાં હું બોલું છું, કદીએ નહીં. જે રશ્મિબેનને જોયા છે, જાણ્યા છે તે રીતે જ હું અહીંયા રશ્મિબેનની બધા જ્ઞાનની પ્રસ્તુતિ કરું છું. એટલે રશ્મિબેન સાચે જ ખૂબ ખૂબ ધન્યવાદ છે તમારા કે તમે એક આપણા મહિલા વિભાગને આટલું સરસ પદ તમારા પાસે છે અને તે રીતે તમે દરેક ઝોનમાં તમારી રશ્મિઓ ફેલાવો છો અને તેની ઉર્જા સૌને મળે છે. થેન્ક યુ શીલાબેન, થેન્ક યુ સો મચ. આપણામાં કહેવત છે કે કુવામાં હોય તો જ હવેડામાં આવે ને. જયારે અહીંયા બધા કહે ને તમે સારા પ્રોગ્રામ કહીએ, અરે અમારો કુવો ઉપર છે, અમારો કુવો રશ્મિબેન છે, એમનામાં પોતાનામાં જ એટલું નોલેજ છે કે એ અમારા પર છાટણા કરતા હોય છે. યસ, તો એના લીધે બધું તો આપણે હંમેશા કહીએ છીએ ને, સાચી વાત છે. અને એટલે જ કહું છું કે આ મહાપરિષદનો આ જે કાળ છે એ સ્વર્ણાક્ષરોમાં લખાશે લખાશે લખાશે. અને ટાઇટલ હશે સતીશભાઈ અને રશ્મિબેન. એમનો અગાધ સફળતા માટે આપણે ફરી એકવાર તેમને કોંગ્રેચ્યુલેશન કહીએ છીએ. અને ખાસ તો હજી પ્રમ દિવસે જ સાંજે આવ્યા છે અને ફાર્મ હાઉસ માટે ગયા છે. ત્યાં કંઈક કામ બી છે, થોડુંક રિલેક્સેશન બી છે, પણ એમાં પણ આપણે સમય આપી છે અને આજે આપણા સેમિનારમાં હાજર થયા છે અને આટલા ઇન્ટરેસ્ટથી એ ભાગ લઈ રહ્યા છે. ખરેખર તે ધન્યવાદને પાત્ર છે. આભાર માનીએ તેટલા ઓછા જ છે. અને હેતલબેને પણ બહુ સુંદર રીતે કહ્યું છે, તો એમનો પણ આભાર માનીશ. પણ ખરો આભાર પ્રદર્શનનો કાર્યક્રમ લેવા માટે હું કવિતાબેન કારિયા, કે જેઓ અમરાવતી આર્ટ એન્ડ કલ્ચર સમિતિના અધ્યક્ષા છે અને સાથે જ યવતમાળ રઘુવંશી મહિલા મંડળના અધ્યક્ષા પણ છે, તેઓને અહીં આમંત્રિત કરું છું કે આવો કવિતાબેન અને તમારા બે શબ્દો સંભળાવો અમને. ધન્યવાદ શીલાબેન. વિદર્ભ મહિલા ઝોનના મંત્રી શીલાબેન, હું તમને ધન્યવાદ માનું છું તમારું.